કોઈને મંગલાચરણ હું કર હા કરો અર્પિતા માતાજી, તમે કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાનંદસ્ય જ્ઞાનાજન શલાક્ય ચક્ષુર ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભન સુતે દેવી પ્રણમામી હરિપ્રિય. વાછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોટ વિશે નમઃ. ઓમ નમઃ ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાની પ્રચારીને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા શ્રી અદ્વૈત રાધા શ્રી વાસાલી ગોર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સર્વ વૈષ્ણવ ભક્તોજનો કી જય હો. શ્યામ સુંદર પ્રભુ કી જય હો. જય હરે હો. કૃષ્ણ અર્પિતા જય માતાજી શ્રી તમારી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આફ્ટર અ લોંગ બ્રેક ફરીથી આપણે પાછા મળ્યા છીએ શુભ સમાચાર સાથે. શુભ સમાચાર સાથે મળ્યા છે. યસ, ધેટ્સ રાઈટ. તો આજ હવે આપણે તમને અમારે શ્યામ સુંદર દાસ કહેવાનું, રાઈટ? ના ના આપણું જે નામ છે તે સારું છે, મને એ ગમે છે. ના ના, ભરત પ્રભુ બહુ સરસ નામ કહેવાનું. છે. શ્યામ શ્યામ સુંદર સુંદર પ્રભુ. કૃષ્ણ જેવા જ છે ને. શ્યામ સુંદર એટલે કૃષ્ણ એ જ તો છે. છે જી. હા, તો પછી એ જ નામ સારું ને બોલવા માટે. તમે શ્યામ સુંદર કહેશો તો મારું નામ નથી, પણ એ કૃષ્ણનું નામ છે, તો તમે કૃષ્ણનું એમ નામ કે આવશે, કૃષ્ણ યાદ કૃષ્ણનું નામ. કરશો. હા હમ. હા, હા, તો તમે જવાબ નહીં આપો એવું. ના એવું નથી. હું તો જવાબ આપીશ જ. પણ શ્યામ સુંદર એ ભગવાન કૃષ્ણનું નામ છે, તો યા તમે શ્યામ સુંદર બોલશો એ ઓટોમેટિક તમે ભગવાન કૃષ્ણને યાદ કરો છો, ઓટોમેટિક, યા ધેટ્સ વિધાઉટ ટ્રુ. મેકિંગ એની એફર્ટ્સ, રાઈટ? યા એ બરાબર. એફર્ટ મૂક્યા વગર યાદ કરો છો, તો કૃષ્ણને જ યાદ કરો છો બેઝિકલી તમે. યસ. ઓકે, તો હવે આપણે ભગવદ્ ગીતાના સેકન્ડ ચેપ્ટરના આગલા પડાવ માટે તૈયાર છે બધા. સેકન્ડ ચેપ્ટર આપણે ફર્સ્ટ કરી ચૂક્યા છે, 11 to 30 શ્લોક કરી ચૂક્યા છે. આત્માનું જ્ઞાન ભગવાને આપી રહ્યા છે અર્જુનને. તો એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? બધા ક્લિયર છે? યા. બધા ક્લિયર છે, રાઈટ? ઓકે, તો આપણે શું કરીએ, આજે આગળ વધીએ એ પહેલા અગેન તમને થોડું રીકેપ અને પ્રીકેપ બતાવી દઈએ કે આમાં આપણે શું શું કવર કરી ચૂક્યા છે ને હવે શું કવર કરવાના છીએ આપણે, રાઈટ? તો હું તમને સ્ક્રીન શેર કરું છું. તમારા સ્ક્રીન ઉપર કશું દેખાય છે? ક્યાં દેખાય છે? હા, તો આપણે ભગવાન કૃષ્ણ સાંખ્ય યોગની વાત કરે છે. તો 11માં બીજા ચેપ્ટરના 11માં શ્લોકથી માંડીને 38માં શ્લોક સુધી સાંખ્ય યોગની વાત કરે છે. સાંખ્ય યોગનો મતલબ શું છે? એનાલિટિકલ સ્ટડી. એનો મતલબ કે જે આપણે 24 તત્વો જે ભગવાન કપિલ જે માતા દેવહૂતિને સમજાવે છે, જે એનું તત્વ દર્શન આપે છે શ્રીમદ ભાગવતમમાં, એનું ભગવાન કૃષ્ણ અહીંયા બહુ સંક્ષેપમાં વર્ણન અર્જુનને કરે છે, જે આપણે જોયું. તો આપણે શું જોયું કે 11મા વર્ષમાં અને 12મા વર્ષમાં, તો 11મા વર્ષમાં શું જોયું? કોઈને યાદ છે? વેરી ક્વિકલી કોઈને યાદ છે આપણે 11મા શ્લોકમાં શું જોયું હતું? ભગવાન શું કહે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 11મા શ્લોકમાં ભગવાન એવું કહે છે કે અર્જુન છેલ્લા આપણે પહેલા શ્લોક પહેલામાં વિષાદ યોગમાં અર્જુન બેસી ગયો હોય છે બધું મૂકીને, એટલે ભગવાન એને એવું કહે છે કે તું આવી રીતના એકચ્યુઅલી કે સમજ પડે છે પણ થોડી બોલવામાં ગડબડ થઈ. ઓકે, હા, તો ચલો કોઈ વાત નહીં. તો અર્જુન, હા, તો ભગવાન એને એવું કહે છે કે તું આ શોક કરવા જેવી બધી વાતો કેમ કરે છે એમ. ઓકે, તો હા, તો ભગવાન એવું કહે છે કે અશોચ્યાન અનવસ્યત્વમ પ્રજ્ઞાવાદામ સભાસસે ગતાસુ ન ગતાસુ ચૈવ નાનુશોચિત પંડિત. તો જે પંડિત છે, પંડિતનો મતલબ જે ધોતી કુર્તા પહેરે છે નહીં,
પંડિતનો મતલબ છે જ્ઞાની. તો જે જ્ઞાની છે એ ના તો મરેલા લોકોનો શોક કરે છે કે નથી મર્યા એનો પણ શોક કરે છે. કેમ? કારણ કે અલ્ટિમેટલી તો બધા મરવાના છે અને મરશે તો ફરીથી જન્મ લેશે. તો જે પંડિત જે છે જ્ઞાની છે એના પર શોક કરતો નથી. પછી આપણે 12મા શ્લોકમાં શું જોયું? તો 12મા શ્લોકમાં ભગવાન અહીંયા આત્માની એક્ઝિસ્ટન્સની વાત કરે છે કે આત્મા છે. તો તમને કોઈ પૂછે કે કયા શ્લોકમાં ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે આત્માનું અસ્તિત્વ છે, તો આ 12મો શ્લોક છે. ત્યાં ભગવાન શું કહે છે? નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમ જનાધિપ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમત્ત પરમ. તો ભગવાન કહે છે કે એવો કદી ટાઈમ નથી આવ્યો જ્યારે તું નહોતો કે હું નહોતો કે આ રાજાઓ નહોતા, અને એવો ભવિષ્યમાં કદી ટાઈમ પણ નહીં આવે કે જ્યારે આપણે બધામાંથી કોઈ નહીં હોય. સમજ્યા? તો આ શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે આત્માનું અસ્તિત્વ છે. રાઈટ? યા તો ભાઈ તમને કોઈ પૂછે કે આ બધા શ્લોકમાં આત્માનું અસ્તિત્વ વિશે કોઈ વાત કરે છે, તો આ કયો શ્લોક છે? 12મો 12. શ્લોક છે. રાઈટ? ઓકે. પછી 13મા શ્લોકમાં ભગવાન શું વાત કરે છે અહીંયા? તો અહીંયા બતાવે છે કે 13મા શ્લોકમાં ભગવાન કહે છે કે સોલ ટ્રાન્સમાઇગ્રેશન કરે છે. ટ્રાન્સમાઇગ્રેશનનો મતલબ શું છે? એક બોડીમાંથી બીજી બોડી બદલે છે આત્મા. તો જ્યારે એક બોડીમાંથી બીજી બદલે છે તો અહીંયા ભગવાન એક એનોલોજી આપે છે, ઉદાહરણ આપે છે. અને શું આપે છે? કે જેમ વસ્ત્ર. ના, વસ્ત્ર નથી. જેમ આપણે જન્મ લઈએ છીએ તે કુમાર અવસ્થા, હા, જન્મ Oh, અવસ્થા, yeah. કુમાર અવસ્થા હોય છે, વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થા હોય છે, અને પછી મરી જઈએ છીએ. તો એમ Yeah. પણ વસ્ત્ર, એમ જેમ મરી જઈએ છીએ એમ એક વસ્ત્ર તમે કીધું તો આપણે એનો જ ઉપયોગ કરીએ. તો વસ્ત્ર જેમ બદલી જૂનું દઈએ છીએ થાય. એમ બદલી દઈએ છીએ. તો એ 13મા શ્લોકમાં વાત કરી હતી ભગવાન. પછી 14મા શ્લોકમાં શું વાત કરે છે? તો માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો નિત્ય સ્થામ સ્થિતિક્ષો ભારત. સુખ અને દુઃખ આવનારું ને જનારું છે. હા, સુખ અને દુઃખ કેવા છે? તો જ્યારે સેન્સીસ ને આ સેન્સીસ ટચ થાય છે, આ સેન્સીસ થી આપણે સેન્સ ઓબ્જેક્ટ ને ટચ કરીએ છીએ ત્યારે આપણે સુખ અને દુઃખનો અનુભવ થાય છે. પણ એ કેવા છે? આનારા જનારા છે. કેમ આનારા જનારા છે? સુખ અને દુઃખ કેમ આનારા જનારા છે? કોણ કહેશે? કાયમી નથી. કેમ નથી કાયમી? ટેમ્પરરી છે. કેમ? પણ એ તો હું એ જ કહું છું, કેમ ટેમ્પરરી છે? કારણ કાયમી કે નથી. જેમ પ્રકૃતિના રાત છે અને દિવસ થાય છે તેમ સુખ અને દુઃખ પણ રાત અને દિવસની માફક આવે છે, જાય છે. ઓકે, આન્સર હજુ અને મને તમે ઇન્દિરાબેન કશું કહો છો? તમે શું કહો છો? એ પ્રકૃતિ કરે છે એવું. શું કહે? પ્રકૃતિ શું? પ્રકૃતિ સુખ દરેક અવસ્થાને બદલે છે. પ્રકૃતિ નથી બદલી, પણ આ જે સેન્સ ઓબ્જેક્ટ જે છે, જે બધું બનેલું પ્રકૃતિથી છે, પ્રકૃતિનો સ્વભાવ બદલવાનો છે, ટેમ્પરરી છે, એનો સ્વભાવ જ એવો છે. એમાં કશું થાય, જેમ કે તમને ગુલાબજામુન ખાવાનું મજા આવે તો તમે કેટલા ગુલાબજામુન ખાઈ શકો? તમે ગમે એટલા ભાવતા હોય તો 1, 2, 3, 4, પછી જે ના તમારો ખવાય. પછી તમારો જે ટેસ્ટ છે, તમને જે ગુલાબજામુન ભાવવાની હશે એ તમારો જે સ્વાદ જે આવતો હોય એ ઓછો થતો જાય, ઘટતો જાય. રાઈટ? સમજ્યા? એટલા માટે, કારણ કે પ્રકૃતિનો સ્વભાવ જ છે ચેન્જ થવું, પરિવર્તન થવું, એનો સ્વભાવ છે. એટલા માટે પછી ઇન્દ્રિયાનું બુદ્ધિમાંથી પણ જન્મે છે, બરાબર? હા, બધું જ પ્રકૃતિમાંથી જન્મેલું છે. આ ઇન્દ્રિયો અને સુખ દુઃખ ને બધું ત્યાંથી જ આવેલું છે. એટલા માટે, રાઈટ? અને પછી ભગવાન 15મા શ્લોકમાં શું કહે છે કે યમ હિ ન વ્યથયન્તે એતે પુરુષમ પુરુષર્વઃ સમ દુઃખ સુખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. તો ભગવાન કહે છે કે જે સુખ અને દુઃખમાં વિચલિત નથી થતો, વ્યથયન્તે એતે, યમ હિ ન વ્યથયન્તે, એટલે જે નથી થતો, એ સુખ અને દુઃખમાં નથી, તો એને શું પ્રાપ્ત થાય છે? એ એલિજિબિલિટી શેની બને છે? એની મોક્ષની, લિબરેશન. મુક્તિ મળે છે. એટલે મોક્ષ મળતો નથી હજુ, મોક્ષ માટે તૈયાર થાય છે. યસ, તો એની પહેલી કેટેગરી છે એ. પછી ભગવાન આગળ 16મા શ્લોકમાં શું કહે છે? નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ તત્વદર્શિભિઃ. તો અહીંયા ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ બે વસ્તુ હોય છે, એક શું હોય છે? સત અને અસત. તો જે જ્ઞાની હોય છે સત અને અસત ને જયારે ઓળખી લે છે, રાઈટ, ત્યારે
શું થાય છે, એને બહુ એ કોઈ શોખ નથી થતો. શોક નથી થતો. હા, કારણ કે સત જે વસ્તુ છે એ હંમેશા રહે છે, અને અસત વસ્તુ જે પ્રકૃતિમાંથી બની છે એ હંમેશા કદી રહેતી નથી. નથી. આવું સમજાવે છે. પછી 17મા શ્લોકમાં ભગવાન શું કે છે? અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદં તતમ વિનાશમ અવ્યયસ્ય ચ ન કિંચિત કર્તુમ અરસી. તો આ એક લાઇનર આપું છું તમને, એટલે તમને યાદ રહે કે શ્લોકમાં શું હતું. તો આ 17મા શ્લોકનું લાઇનર શું છે? ચેતના. ચેતના જે આખા શરીરમાં વ્યાપ્ત છે, ભગવાન એની વાત કરે છે. જે આત્મા તો છે એ કેટલો નાનો છે, બબુકડો છે, રાઈટ? પણ આખા શરીરમાં આત્મા વ્યાપ્ત છે. તો એ 17મો શ્લોક શું કે છે? આત્માનો. ખબર પડી? 11મો શ્લોક શું? જો ફરીથી 11મો શ્લોકની એક લાઇનર શું છે? તો જે પંડિત જે છે, જે જ્ઞાની છે, એ મરેલાનો અને જે નથી મર્યા એનો શોક નથી કરતા. 12મો શ્લોક છે એનું શું કે છે? કે આત્માનું અસ્તિત્વની વાત કરે છે, કે એવું કદી ટાઈમ નતો જયારે તું નતો, હું નતો, રાજાઓ નતા, ને એવો ટાઈમ કદી આવશે નહીં ત્યારે રાજાઓ નહીં હોય, તું નહીં હોય, કે હું નહીં હોય. 13મા શ્લોકમાં ભગવાન શું વાત કરે છે? કે જેમ જન્મ લે છે, પછી યુવાની, કુમાર અવસ્થા, યુવાની, વૃદ્ધાવસ્થા ને મૃત્યુ આવે છે, એમ સોલ એક બોડીમાંથી બીજી બોડીમાં ટ્રાન્સમાઇગ્રેશન. બરાબર? 13મો શ્લોક છે. પછી 14મા શ્લોકમાં ભગવાન શું કે છે? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખતા. કે આપણા સેન્સીસ જે છે એ જયારે સેન્સ ઓબ્જેક્ટના સંપર્કમાં આવે છે ત્યારે સુખ અને દુઃખનો અનુભવ થાય છે. અને આ કેવા છે? આગમા પાયનો અનિત્યાસ. કેવા છે? આવનારા જનારા છે. એટલે તામ સ્થિતિક્ષ ભારત. એને શું કરવું જોઈએ? તારે સહન કરવું જોઈએ. સહન કરવું જોઈએ. યસ, વેરી ગુડ, રાઈટ? તો એ 14મો શ્લોક થઈ ગયો. પછી 15મા શ્લોકમાં ભગવાન શું કે છે? યમહીન વ્યથયંતે તે. તો ભગવાન કે છે કે જે સુખ દુઃખ ને સહન કરે છે, તો અહીંયા એનું રિઝલ્ટ બતાવે છે. 15મા શ્લોકમાં રિઝલ્ટ છે. શું રિઝલ્ટ છે? કે જે સુખ દુઃખ ને સહન કરે છે, તો એને શું પ્રાપ્ત થશે? સો અમૃતવાય કલ્પતે. એનો મતલબ શું છે? કે મોક્ષ માટે હવે તૈયાર થઈ ગયો છે, એલિજિબિલિટી એની તૈયાર થઈ ગઈ છે. યસ. આ તમને એક લાઇનર આપું છું. પછી 16મા શ્લોકમાં શું કે છે? નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. કે બે વસ્તુ છે, એક સત છે ને અસત છે. સત જે છે હંમેશા છે, જે આત્મા છે, અને અસત છે એ પ્રકૃતિથી બનેલું છે, જેટલું બધું દેખાય છે નાશવંત છે. હા. તો એ 16માની વાત કરે. 17માનું શું વાત કરે છે? અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદં તતમ. તો અહીંયા ચેતનાની વાત કરે છે, કોન્શિયસનેસ. તો તમને કોઈ એવું પૂછે કે કયા શ્લોકમાં ભગવાન કોન્શિયસનેસ ની વાત કરે, ચેતનાની વાત કરે છે, તો એ 17મો શ્લોક છે. 17માં અહીંયા કહે છે કે આ જે કોન્શિયસનેસ છે એ આખી શરીરમાં ફેલાયેલી છે. ખબર પડી? ઓકે. પછી આપણે કયો શ્લોક આવ્યો? આપણે 18મો શ્લોક. તો 18મો શ્લોક શું છે? અંતવંત ઇમે દેહા નિત્ય શોક્તા શરીરીણ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માન યુદ્ધ ભારત. તો અહીંયા ભગવાન હજુ મોર સ્પેસિફિક થાય છે આત્મા વિશે. તો આત્મા વિશે શું કે છે ભગવાન? કે આત્માના 3 ગુણધર્મ બતાવે છે. શું બતાવે છે? પહેલી વખત ભગવાન કે છે કે અહીંયા નિત્ય છે આત્મા, અવિનાશી છે, જેને મારી નથી શકતા, અને અપ્રમેયસ્ય છે, અપ્રમેયનું માપ નથી કાઢી શકતા. રાઈટ? નું માપ નથી કાઢી શકતા. પછી 19માં શું કે છે? યમ એન વેતિ હંતારમ યશ્ચેન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિનાજી વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. તો આનું એક લાઇનર શું છે? કે આત્મા ના તો મરે છે, ના તો કોઈને મારે છે. આપણે આ શ્લોક બહુ, આ મીન્સ શ્લોક તો નહીં, પણ આ વસ્તુ આપણે પેલા એમાં બહુ જોયું છે. પિક્ચરો તમે જોયા હશે તો એમાં કે છે ના તો આત્મા કોઈને મારે છે, ના તો પોતે મરે છે, રાઈટ? તો એ કયા શ્લોકમાંથી છે? 19મા શ્લોકમાંથી એ ભગવાન કહે. પછી 20મો શ્લોક બહુ ફેમસ શ્લોક છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો શું કે છે ભગવાન કૃષ્ણ? કે શરીર મરી જાય છે તો પણ આત્મા મરતી નથી. કેમ? કારણ કે અજો છે. અજોનો મતલબ શું છે? જેને જન્મ લીધો નથી, અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણો છે. એકદમ પુરાણો એટલે એકદમ ઓલ્ડ છે, એનું ટાઈમ ઇનમેમોરિયલ. આપણે ભગવાન કે છે કે મને ખબર જ નથી કે હાઉ લોંગ, કેટલો ટાઈમ છે, ભગવાનને પણ નથી ખબર. તો અહીંયા 20મા શ્લોકમાં અહીંયા વાત કરે છે. અને શું કે છે? ન જાય તેમ મ્રિયતે વા કદાચિત. એટલે કદી આત્મા જન્મતો નથી, અને આત્મા કદી મરતો નથી. પછી 21મા શ્લોકમાં ભગવાન શું કે છે? વેદા વિનાશિનમ નિત્યમ યે
એનમ જન્મ અવ્યયમ કથમ કથમ સ પુરુષઃ પાર્થ ધાતયાતિ હંતિકમ. તો ભગવાન અહીંયા કે છે કે જે આત્મા જેને અજન્મ એનમ અજન્મ જે જન્મ નથી લેતો અવ્યય અવ્યયનો ઇનડિસ્ટ્રક્ટેબલ છે અને કેવો છે વેદા વિનાશિનમ નિત્યમ. ફરીથી આ નિત્ય શબ્દ વારંવાર આવે છે. જુઓ, નિત્ય શબ્દ 20માં પણ આવ્યો છે, 19માં પણ આવ્યો છે. તો નિત્ય ભગવાન કહે છે કે જે નિત્ય છે, જેનો જન્મ નથી થયો, જેને ટુકડા નથી કરી શકતા, એવો જે આત્મા જે છે એને કોણ મારી શકે અને કોણ કોણ મારી શકે એને? એટલે એવું ભગવાન પ્રશ્ન પૂછે છે અર્જુનને 21મા શ્લોકમાં. પછી 22મો શ્લોક, વેરી ફેમસ શ્લોક અગેન, વાસાંસી જીર્ણાની યથા વિહાય. અહીંયા ભગવાન એક એનોલોજી ઉદાહરણ આપે છે. કેવું ઉદાહરણ આપે છે કે જેમ જૂનું વસ્ત્ર છે એમ ઘસાઈ જાય ને આપણે બદલી દઈએ છીએ, એમ જ શરીર જે એક વસ્ત્ર છે, આત્મા જે છે એ શું કરે છે, જ્યારે ઘસાઈ જાય છે ત્યારે બીજું શરીર ધારણ કરે છે, બદલે છે. જે 22મા શ્લોકમાં છે. પછી 23મા શ્લોકમાં શું કહે છે? નૈનમ છિંદન શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતિ આપો ન શોષયતિ મારુતઃ. ભગવાન અહીંયા કહે છે કે હવે આત્મા જે છે એ ના તો આપણે પ્રકૃતિના જે ચાર તત્વો છે એની વાત કરી હતી. તત્વોની વાત કરી હતી આપણે કે Yeah. પૃથ્વી તત્વ છે તો પૃથ્વી તત્વથી શસ્ત્ર બનેલું છે, એનાથી કપાતો નથી. પછી અગ્નિ તત્વ છે તો વાયુ પાડી નથી પાડી શકતો. નહીં શકે. હા, પછી પાણી તત્વ છે તો એને ભીંજવી ના શકે. સુકવી નથી શકતો. એ 23મા શ્લોકમાં વાત કરે છે ભગવાન. 24મા શ્લોકમાં સેમ વસ્તુ કરે છે. અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો શોષીય એવચ નિત્ય સર્વગત સણારો અચલો અયમ સનાતન. તો અહીંયા પહેલી લાઈનમાં સેમ વસ્તુ કહે છે ભગવાન. શું કહે છે કે જેને અછેદ્યો, જેના કટકા કરી નથી શકતા, અદાહ્યો જેને બાળી નથી શકતા, તો અશોષ્ય જેને સૂકવી નથી શકાતો, એવો આત્મા. ફરીથી અહીંયા ભગવાન નિત્યની વાત કરે. જો ફરીથી ચોથી વખત નિત્ય વાત આવી. નિત્ય જે નિત્ય છે, સર્વગત દરેક બોડીમાં જનારો છે, સ્થણારો છે, અચલો છે, અયમ છે, એ હલતો નથી, સનાતન છે. તો એવો આત્માની વાત ભગવાન અહીંયા કરે છે. પછી 25મા શ્લોકમાં શું કહે છે? અવ્યક્તો અયમ અચિંત્યો અવ્યક્તો અયમ અચિંત્યો અયમ અવિકાર્યો અયમ ઉચ્યતે તસ્માદ એવમ વિદિત્વેન નાનો શોચિત પંડિત. તો જે વ્યક્તિ જાણે છે, શું જાણે છે કે આત્મા કેવો છે? અવ્યક્ત છે. અવ્યક્તનો મતલબ શું છે? મિસ્ટર ઇન્ડિયા જેવો ઇનવિઝિબલ છે, દેખાતો નથી. કેમ નથી દેખાતો? છે પણ કેમ નથી દેખાતો? કારણ કે આપણે શું કરીએ છીએ, આપણા પ્રકૃતિ જે છે, આપણી પ્રકૃતિએ આપણને જે દ્રષ્ટિ આપી છે એનાથી આપણે આત્માને જોઈએ છે. આપણે એને જોઈ નથી શકતા. કેમ? કારણ કે આત્મા પ્રકૃતિથી ઉપર છે. તો આત્મા પ્રકૃતિથી ઉપર છે તો પ્રકૃતિ એને કઈ રીતે જોઈ શકે? એના માટે સ્પેશિયલ દિવ્ય દ્રષ્ટિ જોઈએ, જે ભગવાન કૃષ્ણ અર્જુનને આપશે 11મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં આપશે. રાઈટ? તો આત્મા કેવો છે? અવિકારી છે, અવ્યક્ત છે. વિકારીનો મતલબ કે જેમાં પરિવર્તન નથી થતો. આપણે વિકારનો મતલબ શું થાય? જેમાં પરિવર્તન થાય એને વિકાર કહેવાય. જેમ દૂધમાંથી દહીં બનવું હોય તો આપણે જે એને મેળવણ નાખીએ, પછી રાત પછી એને કરીએ તો એમાં વિકાર ઉત્પન્ન થાય. વિકાર એટલે હવે જે ફોર્મમાં હતો એ ફોર્મ બદલાઈ ગયું છે. હવે દૂધનું દહીં થઈ ગયું છે. હવે ખબર પડી? એટલે ભગવાને અહીંયા શું વાત કરી? અવિકારી, જેમાં બધામાં શરીરમાં ચેન્જ આવે છે પણ આત્મામાં ચેન્જ નથી આવતો. તસ્માન એટલા માટે, તસ્માન એટલે ધેરફોર ઇંગ્લિશમાં કહીએ, કારણ કે ગુજરાતીમાં કહીએ. એ જે જાણી લે છે, વેદિત્વેન જે જાણી લે છે, એ કદી શોક નથી કરતો. નાનો શોચિતુમ અર્હસી, એ શોકના લાયક પણ નથી. 26મો શ્લોક શું કહે છે? અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મનયસ્ય મૃતમ તથાપિ ત્વમ મહાભાવો નૈનમ શોચિતુમ અર્હસી. તો ભગવાન અહીંયા સેમ વાત કરે છે કે જે વ્યક્તિ જાણે છે કે આત્મા કદી જીવતો નથી ને મળતો નથી, તો એના માટે શોક શું કરવાનો? એને શોક જ નું કારણ નથી. પછી 27માં શું કહે છે? બહુ ફેમસ વર્ષે તો તમને મેં સમજાવ્યું હતું કે જે 26મો શ્લોક જે છે અને 27મો શ્લોક છે એ અપવાદ છે. કેમ છે? કારણ કે ભગવાનને શું વાત કરે છે? આપણે વાત કરતા હતા કે દાખલા તરીકે આપણે વાત કરી છે ને, દાખલા તરીકે x બરાબર 5, ભાઈ જ્યાં x હોય ત્યાં 5 ની વેલ્યુ મૂકી દઈએ અને આપણે દાખલો જે હોય ગણિતમાં એને સોલ્વ કરીએ છીએ ને. ધારો કે તો અહીંયા ભગવાન એવું કહે છે કે તું માની લે કે આત્મા, ચલો માની લે 1 સેકન્ડ માટે કે આત્મા મરી જાય છે. માની લે તો આત્મા મરી જાય છે તો જીવતો પણ તો થાય છે ને. કારણ કે જીવ ના થાય તો આ બધા તારા સામે ઉભા છે, કઈ રીતે ઉભા હોય? તો ભગવાન એવું કહે છે કે જો એવું તું માની પણ લે કે હું આ લોકોને મારીશ ને મરી જશે, આત્મા મરી જશે, તો ફરીથી જીવતો થશે, તો એમાં પણ તારે કોઈ શોક કરવાની જરૂર
નથી. અને 27મા શ્લોકમાં શું કહે છે ભગવાન? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માન અપરિહાર્ય અર્થે તત્વમ શોચિતુમ અર્હસી. કે જે જીવે છે એ ડેફિનેટલી મરવાનો છે, અને જે મરે છે એ ડેફિનેટલી જીવાનો પણ છે, ફરીથી જન્મ લેવાનો છે. તો તસ્માન અહીંયા ફરીથી આવ્યું, તસ્માન એટલે ધેરફોર, કારણ કે. એવું જે જાણી લે છે એ, કારણ કે જે મરવું અને જન્મ છે એ શું ભગવાન કે છે અપરિહાર્ય અર્થે. અપરિહાર્યનો મતલબ છે કે એને નિવારી નથી શકાતું, એ કન્ફર્મ જ છે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી. એ બ્રહ્મા પણ હિરણ્યકશ્યપુને અમરતાનું વરદાન નથી આપી શક્યા, કે બ્રહ્મા રાવણને પણ અમરતાનું વરદાન નથી આપી શક્યા. એમની લાઈફ લાઈન થોડી લાંબી કરી દીધી, પણ અમર કોઈ નથી. બ્રહ્મા પણ અમર નથી. તો જો બ્રહ્મા અમર નથી, જે ક્રિએટર છે આખા સૃષ્ટિના, તો આપણે કઈ રીતે અમર હોય? આપણે એટલે બોડી, આત્મા અમર છે, પણ બોડી તો અમર નથી ને. તો અહીંયા ભગવાન એ સમજાવે છે એ શ્લોકની અંદર, 27મા શ્લોકમાં, જે જીવે છે એ મરે છે, મરે છે જીવે છે, તો એ અનિવાર્ય છે. તો એવું પણ જે જાણી લેતું, તો પણ તારે દુઃખ કરવાનું જરૂર નથી, કારણ કે તું નહીં મારે તો તને લાગે છે કે તારા ભીષ્મ પિતામાં જીવતા રહેશે ફોર એવર? છો ઈચ્છા, બીજો કોઈ મારશે? હા, ઈચ્છા મૃત્યુનું વરદાન છે, ધેટ ડઝ નોટ મીન કે કદી મરશે જ નહીં. મરવાના તો એક દિવસ ચોક્કસ છે, રાઈટ? પછી 28મા શ્લોકમાં શું કહે છે ભગવાન? અવ્યક્તાની ભૂતાની વ્યક્ત બદ્યાની ભારત અવ્યક્તાની નિધ્યનેવ તત્ર કા પરિદેવના. તો ભગવાન કહે છે કે પહેલા આત્મા હતી, જે આત્મા જે પહેલા અવ્યક્ત હતી, પછી મધ્યમાં વ્યક્ત થઈ. કેમ મધ્યમાં વ્યક્ત કેમ થઈ? કોઈ કહેશે? એને જન્મ લીધો માટે. ના, ખોટો જવાબ છે. બીજા કેમ વચ્ચે કેમ વ્યક્ત થઈ આત્મા? બધું સમજાયું છે તમને? સોરી ભરત પ્રભુ, ક્વેશ્ચન શું છે એક્ઝેક્ટલી? ક્વેશ્ચન એ છે કે આત્મા પહેલા અવ્યક્ત હતી, હવે મધ્યમાં વ્યક્ત થઈ છે, તો મધ્યમાં કેમ વ્યક્ત થઈ છે આત્મા? બ્રહ્મા સૂઈ જાય છે ત્યારે અવ્યક્ત. એ બાજુ બધું પાછું મહાવિષ્ણુ એનું છે કઈ? તમે લાઈન થોડી બરોબર અવ્યક્ત હોય છે ને પછી મધ્યમાં જીવિત થાય, એટલે આપણને દેખાય. લાઈન બરોબર પકડી છે, પણ જો પ્રોબ્લેમ છે. પણ ગર્ભોદક્ષાઈ વિષ્ણુ લાઈક જ્યારે લાઈક જન્મ નથી થતો તો એમની અંદર હોય છે, અને પછી એટલે બેઝિકલી કન્ક્લુઝન શું છે કે પહેલા અવ્યક્ત કેમ છે? કારણ કે ત્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ નથી થઈ, એટલા માટે અવ્યક્ત છે. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, બ્રહ્માંડ ક્રિએટ કરે છે મહાવિષ્ણુમાંથી. બ્રહ્માંડ જ્યારે થાય ત્યારે બધી આત્માઓ પ્રવેશ કરે છે બ્રહ્માંડમાં. એટલે ભગવાન કહે છે કે અવ્યક્તદાની ભૂતાની. ભૂતાની એટલે આપણે બધાને ભૂત કહેવામાં આવે છે. જીવોને, જે જીવ છે એને સંસ્કૃતમાં ભૂત કહે છે. તો ભગવાન શું કહે છે? અવ્યક્તદાની ભૂતાની. શરૂઆતમાં અવ્યક્ત હતું. કેમ અવ્યક્ત હતું? કારણ કે માન લો તમારી જોડે ગાડી જ નથી, તમે ગાડી નથી તો ગાડી ચલાવીને કઈ રીતે બીજી જગ્યાએ જવાના? જ્યારે ગાડી જ નથી તો પહેલા તો ગાડી લાવવી પડશે ને. તો એના માટે પેલા બ્રહ્માંડનું ક્રિએશન કરવું પડશે ને. ત્યારે તો એની આત્મા પોતાની જાતને આ શરીર રૂપી સાધનને વાપરી શકશે. નહીં તો, કારણ કે ઉપર તો શરીર જુદા છે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં તો સ્પિરિચ્યુઅલ શરીર છે, તો એનો ડિફરન્ટ ગુણધર્મોથી બનેલું છે. એને ત્યાં ભૂખ લાગે છે પણ નથી લાગતી, ત્યાં ઊંઘ આવે છે તો પણ નથી આવતી, એવું જુદું જુદું છે ત્યાં. તો એ બધું જેને એને મજા કરવી છે, એટલા માટે આ ભગવાન એને આ ક્રિએટ કર્યું છે બ્રહ્માંડ. એની અંદર આત્મા પ્રવેશે છે અને પછી જુદા જુદા શરીરો ધારણ કરે છે. માટે અહીંયા કહે છે કે અવ્યક્તાની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. પછી શું થાય છે? અવ્યક્તાની નિધિનેવ્ય એવ. એટલે પછી પાછું અંતમાં પછી અવ્યક્ત થઈ જાય છે. કેમ? કારણ કે જયારે બ્રહ્માંડ કોલેપ્સ થઈ જાય છે, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય એટલે બધું જ ગર્ભોદક્ષા વિષ્ણુમાં પાછું જતું રહે છે. જેને આપ્યું છે, જેને કપડું આપ્યું છે, એ પાછું કપડું લઈ લે છે, અને શું થાય છે? આ બધી આત્મા પાછી જતી રહે છે, અને પાછી ભાઈ બ્રહ્માંડનું સર્જન થાય છે, એટલે ફરીથી અંદર આવે છે. આ ક્રમ ચાલે જ રાખે છે, એટલે ભગવાન 28મા શ્લોકમાં એની વાત કરે છે. પછી 29મા શ્લોકમાં શું કહે છે? આશ્ચર્યવત પશ્યંતિ કશ્ચિત એનમ આશ્ચર્યવદ વદંતી તથા ચેનમ આશ્ચર્યવદ ચેનમ અન્ય શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદના ચૈવ કશ્ચિત. તો ભગવાન કહે છે કે જે લોકો આત્માને જોવે છે, હવે આત્માને જોવી તો શકાતું નથી, પણ એ જોવે છે કે આત્મા જે છે એ એક આત્મા નાની બબુકડી છે, પણ એ તો બધા નામ છે. એક પુરુષના એક શરીર, મેલ બોડી ફિમેલ બોડીમાં પણ છે, એ જ મોટા બોડીમાં, નાના બોડીમાં. હા, તો એ વેલ માછલીમાં પણ એ જ આત્મા છે. પછી કીડીમાં પણ એ જ આત્મા છે. તો કીડી કેટલી બબુકડી છે,
અને એનાથી પણ બબુકડી તો વાયરસ છે. આ કોરોના વાયરસ આવ્યો એ પણ એક Yeah. આત્માનું સ્વરૂપ છે. એની અંદર આત્મા છે એટલે એક્ટિવ છે એ કોરોના વાયરસ. તો એ તો વિચાર કરો કે એ જે આત્મા જે છે એ આટલી બધી સૂક્ષ્મ હોવા છતાં દરેક બોડીમાં ધારણ કરે છે. એટલે કે છે અહીંયા ભગવાન કૃષ્ણ કે જે આત્માને જોવે છે, એટલે જે બધું જોવે છે આ ટ્રાન્સફોર્મેશન, એ લોકો કેવા છે? આશ્ચર્યચકિત છે કે આવું કઈ રીતે પોસિબલ હોય, આ કઈ રીતે થઈ શકે. પછી કે આશ્ચર્યવદ વદંતી તથા ચૈનમ, જે બોલે છે આત્મા વિશે, જે તારે એને પણ બહુ બધું આશ્ચર્ય લાગે કે એક નાની બબુકડી આત્મા કેટલું બધું કરી શકે છે, ઘણું બધું કરી શકે છે, રાઈટ. પછી આશ્ચર્યવદ ચૈનમ અન્ય શુણોતી, જે સાંભળે છે આત્મા વિશે એને પણ આશ્ચર્ય થાય છે. તમારે શું કહે છે ભગવાન? શુણવાત્વા અપી, સાંભળ્યા પછી પણ, અપીનો મતલબ છે પછી પણ, ધેરફોર અનટિલ, શું કહેવાય ઇંગ્લિશમાં એને, શુત્વા અપી એનમ વેદના ચિહ્ન, તો એ સાંભળ્યા પછી પણ આત્માને કોઈ ઓળખી શકતું નથી. કેમ નથી ઓળખી શકતું આત્માને? પ્રોબ્લેમ શું છે? કેમ નથી ઓળખી શકતું? આટલું બધું દેખાતો નથી માટે. દેખાતો નથી એટલા માટે. અચ્છા, બીજા કોઈ આત્માને કેમ નથી ઓળખી શકાતો? આટલું બધું તો કીધું, આટલું બધું ભાષણ આપ્યું આપણે, આત્માને કેમ નથી ઓળખી શકાતું? મટીરિયલ કિચનમાં રહીને કેવી રીતે ઓળખીએ? હા, ધેર યુ ગો. જે વસ્તુ મટીરિયલ થી બનેલું છે, આ બધી વસ્તુ, આ બધી બુદ્ધિ પણ મટીરિયલ છે. બુદ્ધિ મહત્તત્વમાંથી આવેલી છે, એ પણ મટીરિયલ પ્રકૃતિનું દેન છે. જે મટીરિયલ માંથી બનેલું છે એ આત્માને, જે ઉપરની જે શક્તિ છે એને કઈ રીતે ઓળખી શકે? ઇટ્સ નોટ પોસિબલ. એટલા માટે ઇન્ટિરિયર એનર્જી ને સુપિરિયર એનર્જી. હા, આ યાદ રાખો. 7.5 Yeah. 7.5 યાદ રાખો. સાતમા ચેપ્ટરનો 5મો શ્લોક, કે આત્મા ઉપરની એનર્જી છે અને પ્રકૃતિ એ લોઅર એનર્જી. Yeah. હા, એટલે તમારે એકચ્યુઅલી આપણે તો ભાઈ કોઈ એક્સપાયર થઈ જાય, ફોર એક્ઝામ્પલ કોઈ મરી જાય, તો બહુ દુઃખ ના કરવું જોઈએ. કારણ કે આપણને ખબર, આ તો જે મરી ગયું તો આજે બોડી મરી ગઈ છે, બોડી તો પ્રકૃતિની દેન છે, રાઈટ. જેમ તમે જોયું, ઝાડ જોયું, કોઈ ઝાડમાં માન લો કે કોઈ આંબાનું ઝાડ જોયું હોય, આંબો હોય, એમાં પેલા તો પેલું મોર આવે, મોરમાંથી પછી આંબો મીન્સ કેરી પાકે, નાની બબુકડી હોય, પછી એમાંથી મોટી કેરી થાય. અને માન લો કે કોઈ કેરી કોઈને ઝાડ હલાવ્યું નથી તો ઓટોમેટિક પડી જાય, ખરી જાય કેરી. અને કેરી માનો ખરી જાય અને ધરતી ઉપર પડી રહે તો કેરી એઝ ઇટ ઇઝ એવી જ રહે. બગડી જાય. હા, પછી થોડા ટાઈમ પછી એ સડો ઉત્પન્ન થાય ને, સડો એમાં ઉત્પન્ન પાકી થાય. થઈ જાય, અને પછી સડો, અને એક બાજુ પછી ગોટલો પાછો બની જાય, એમાંથી રસ યા પાછો નીકળી જાય. હમ સિમિલરલી આ શરીર એવું જ છે. જે ઉપમા મેં તમને આપી ઉદાહરણ, એ સિમિલર એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ છે. તો પ્રકૃતિનું શરીર છે, તો પ્રકૃતિ તો પાછું લેવાની જ છે, કારણ કે એને આપ્યું છે તો પાછી લેશે, રાઈટ. એટલે લોકોના દાંત પેલા પડી જાય છે. જો જન્મ વખતે દાંત નથી આપતા આપણા, યા પછી બહુ આપણે રેર એવું હોય છે કે કોઈ જન્મ્યું અને દાંત જોડે લઈને એક કે બે આવ્યું હોય, એ ના. જુદી વસ્તુ છે. પણ નોર્મલી જન્મ વખતે દાંત નથી હોતા, એટલે મળતી પહેલા પણ દાંત બધા પડી જાય છે. જોયું તમે? આ ખબર પડી? એટલે પ્રકૃતિ જે આપે છે પાછું લઈ લે છે. અને દાંત પડવાનું જેનું ચાલુ થઈ જાય એટલે સમજી લો કે ભાઈ તમારા લાસ્ટ કાઉન્ટ ચાલુ થઈ ગયા છે. રાઈટ. અને છેલ્લું ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે 30મા શ્લોકમાં? જે કન્ક્લુઝન છે, ભગવાન કૃષ્ણ કન્ક્લુડ કરે છે અહીંયા કે દેહી નિત્યમ અવદ્યો દેહે સર્વસ્ય ભારતઃ તસ્માન સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. તો ફરીથી અહીંયા કન્ક્લુઝનમાં શું કહે છે કે જેમ મેં તમને કીધું કે આપણે કોઈ ગાય વિશે નિબંધ લખવાનો હોય તો પહેલા તમે ગાયનું ઇન્ટ્રોડક્શન લખો, પછી મેઇન બોડી હોય, એમાં બધું લખો કે ગાયના 4 પગ હોય, ગાય દૂધ આપે છે, ગાય ઘાસ ખાય છે, બધું તમે લખો ને બધું. પછી કન્ક્લુઝન શું લખો કે ગાય એક દેવી પ્રકૃતિનું છે, તો એની સેવા કરવી જોઈએ. ગાય આપણને આટલું બધું બેનિફિટ આપે છે તો એની સાર સંભાળ રાખવી જોઈએ, એવું કે ને કન્ક્લુઝનમાં. તો અહીંયા ભગવાન કન્ક્લુડ શું કરે છે કે ફરીથી કહે છે કે જે દેહીનો મતલબ છે કે આત્મા એ નિત્ય અવધ્યો છે. નિત્યમ એટલે હંમેશા, અવધ્યો કોઈ મારી નથી શકતું. તમે ગમે તે કરી લો, એને નથી મારી શકાતો. અને શું કે દેહે સર્વસ્ય ભા, પણ દેહ જે છે એ તો મરવાનો છે. એટલા માટે તસ્માન, ફરી જો તસ્માન આવ્યું, તસ્માન નો મતલબ શું છે? ધેરફોર. હા, તસ્માન સર્વાણી ભૂતાની. તો એટલા માટે તારે દરેક જેટલી જીવાત્મા છે એના વિશે તારે દુઃખ કરવાની જરૂર નથી. આ આપણે આખું કન્ક્લુઝન કરી લીધું આપણે ફરીથી 11મા શ્લોકથી. હવે આઈ હોપ કે તમને બધાને આ બધું સમજણમાં આવે છે. ઓકે,
તો હવે આપણે જે 31મો શ્લોક છે ત્યાંથી માંડીને 38મો શ્લોક જે છે ત્યાં ભગવાન શું વાત કરવાના છે? તો ત્યાં ભગવાન હવે સ્વધર્મની વાત કરશે. હવે ભગવાન કૃષ્ણ જે છે આત્માનું જ્ઞાન તો આપી દીધું, પણ હવે એ આત્માનું જ્ઞાન અર્જુનને સ્વધર્મ રીતે કઈ રીતે સમજાવે છે તો એ આપણે જોવાના છીએ. રાઈટ? તો હું તમને શ્લોક તમારા સ્ક્રીન ઉપર હું શેર કરું છું. એના જોડે ભગવદ્ ગીતા નથી ગુજરાતીમાં, તો શેર. ઓકે, તમને શ્લોક દેખાય છે? યા દેખાય છે. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. તો ભગવાન શ્રી કૃષ્ણ બોલવાનું ચાલુ રાખ્યું છે. 11મા શ્લોકથી ચાલુ કર્યું છે, તો હજુ પણ ચાલુ જ છે. તો શ્લોક આ રીતે છે. 31મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ભગવાન શું બોલે છે અહીંયા? ભગવાન કહે છે સર્વધર્મન ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમ અર્હસી ધર્માદિ યદ્દાશ્ચ શ્રેયો અન્યત ક્ષત્રિયસ્ય ના વિદ્યતે. ફરીથી હું રિસાઇટ કરું છું. સર્વધર્મ અપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમ અર્હસી ધર્માદધિ યુદ્ધાશ્ચ શ્રેયો અંતઃ ક્ષત્રિય ના વિદ્યતે. કોઈને રિસાઇટેશન કરવું છે તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કોઈને? કરું પ્રભુ. હા, કરો કરો. હરે કૃષ્ણ. સ્વધર્મમ અપી ચ અવેક્ષા ન વિકિંપિતમ નહીં, બરાબર. એને ફટાફટ દોડવાનું નથી. આપણે નંબર 1 નથી લાવવાનું. અહીંયા ધીમે ધીમે એક એક શબ્દને બોલવાનું છે. સર્વધર્મ અપી ચાવેક્ષ્ય. ન વિકમ્પિતુમ અહર્ષિ ધર્મ્યાથી યુદ્ધાત શ્રેયઃ અન્યત ક્ષત્રિયસ્ય ચ ન વિદ્યતે. ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું ટ્રાય કરું. હા, પ્લીઝ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સધર્વમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમ અર્હસી ધર્મયાધિ યુદ્ધાત શ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. વેરી ગુડ. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? બોલું? જય શ્રી કૃષ્ણ. તમે રિસાઇટ કરો પ્રજ્ઞાબેન. સર્વધર્મપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્માયુદ્ધાચ યોષન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. આ થોડી ટેકનિકલ છે. આ સંધિ છે. આ જે છે યુદ્ધાય શ્રેયો. આ છત્વ સંધિ છે ને ચત્વ સંધિ છે. તો એને ધીમે ધીમે એને અલગ કરીને બોલવાનું છે. ધર્માદ્ય ધી યુદ્ધાશ્ચ શ્રેયો અંતઃ ક્ષત્રિયસ્ય ના વિદ્યતે. આ થોડું ટેકનિકલ છે. ધર્માદ મારી પાસે બોલો, મારી સાથે હું બોલું પછી બોલો. ધર્માદ ધી યુદ્ધાશ્ચ શ્રેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. હા, ક્ષત્રિયનો વિભક્તિ અપ્લાય થઈ જાય છે અહીંયા 6.1 ઓફ ક્ષત્રિય. હા, વેરી ગુડ. ઓકે, બીજા કોઈને છેલ્લો? એનીબડી? હું કરું. હા, પ્લીઝ રિસાઇટ કરો. યસ. સ્વધર્મમ અપી ચ અવેક્ષ્ય વિકમ્પિતુમ અહર્ષિ. મારી પાછળ એ અહર્ષિ નથી. એ જે છે અરહસી છે. જે છે એ સાયલન્ટ કેમ થઈ ગયો છે? કારણ કે સંધિનો એક રૂલ અહીંયા લાગ્યો છે એટલા માટે. એટલે કોઈ વાંધો નથી. આપણે તો મારી પાછળ બોલો. સર્વધર્મ અપી. સર્વધર્મમ અપી. નહીં, હું બોલું એવું બોલો. સર્વધર્મ અપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમ
तुम विकम्तुम् विकम्तुम् अर्हसि अर्हसि धर्मादधि धर्माद्यत धर्मादधि धर्माद्यहि ધર્માદ અને પછી ધી ધર્માદધિ धर्माद्दि યુદ્ધાસ. युद्धात् હવે અહીંયા જો યુદ્ધાસ ને ચ છે, છેલ્લો સી જે છે ને, યુદ્ધાસ Yeah. ચ એટલે અડધો ચ છે, પૂરો ચ નથી. એટલે ચ ની અંદર ચ, આખો ચ નથી, ને ચ છ. એટલો ચ છે. Yeah. એટલે યુદ્ધાસ યુદ્ધાસ પછી છે, યુદ્ધ. છ આવે. ચ અને છ એક જેવું લાગે છે એનું પ્રોનાઉન્સિએશન. ચ વર્ગ છે. યુદ્ધાત હા. શ્રેય યદાયશ્ચ શ્રેયો શ્રેય અન્ય अन्यत અન્યત ક્ષત્રિયસ્ય क्षत्रियस्य न ન વિદ્યતે. विद्यते. વેરી ગુડ. ઓકે, Wow. આઈ નો ઇટ ટેક્સ અ ટાઈમ, કારણ કે કોઈ વાંધો નથી, પણ ગુડ ટ્રાય. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો તમે વાંચી શકો છો ને પછી આપણે એનું એક્સપ્લેનેશન કરીએ. કોઈને વાંચવું છે? હું વાંચું ભરતભાઈ? હા, વાંચો પ્લીઝ. હરે કૃષ્ણ. ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. ભાવાર્થ: સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષતનો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત ક્ષતિથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય છે. ત્રાયતે રક્ષણ આપવું. ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવે છે. ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પડકારતો અને તેની સાથે સામી છાતીએ પોતાની તલવારથી લડતો. વાઘનું મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાતો. જયપુર રાજ્યના ક્ષત્રિય રાજાઓ દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે. પડકારવાની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે, કારણ કે કેટલીક વખત ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે. એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધે સાદો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી. રાજનીતિમાં અહિંસાને મુત્સદ્દીગીરી રૂપે અવકાશ હોઈ શકે, પરંતુ તેને કદાપી તેના એક મહત્વના પરિબળ કે સિદ્ધાંત રૂપ કહી નથી. ધાર્મિક સંહિતામાં જણાવ્યું છે. ભરતભાઈ, આ વાંચું શ્લોક? હા, વાંચો. અચ્છા. આહવેષુ મિથોન્યોન્યમ જિઘાંસન્તો મહીક્ષિતઃ યુદ્ધમાનાઃ પરમ શકત્યા સ્વર્ગમ યાન્ત્યપરાનુખા. યજ્ઞેષુ પશવો બ્રહ્મન હંતયન્તે સતતમ દ્વિજે સંસ્કૃતાઃ કિલ મંત્રૈશ્ચ તેપી સ્વર્ગમવાપ્નુવન. બ્રાહ્મણો જેમ યજ્ઞાગ્નિમાં પશુઓનું બલિદાન આપીને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, તેમ રણક્ષેત્રમાં અન્ય દ્વેષી શત્રુ રાજા સાથે લડતા હણાયેલા રાજા તે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞાગ્નિ માટે પશુનો વધ કરવો અને હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતા નથી, કારણ કે આમાં નિહિત ધર્મને કારણે પ્રત્યેક વ્યક્તિને તેનો લાભ મળે છે. યજ્ઞમાં બલિ અપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થનાર સ્વર્ગલોક મળે છે. સ્વધર્મના 2 પ્રકાર છે. જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેણે મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે ધર્માનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે અને તે ભૌતિક દેહાત્મ ભાવના સંદર્ભમાં રહેતું નથી. જ્યાં સુધી દેહાત્મ ભાવ રહે છે ત્યાં સુધી બ્રાહ્મણો તથા ક્ષત્રિયો માટે સ્વધર્મનું પાલન અનિવાર્ય હોય છે. સ્વધર્મનું વિધાન ભગવાન દ્વારા થાય છે અને તેનું સ્પષ્ટીકરણ 4થા અધ્યાયમાં થશે. દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે.
વર્ણાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ ગુણો પ્રમાણે વિશિષ્ટ સ્વધર્મની અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કર્મક્ષેત્રનું સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પ્રાપ્ત કરી શકે છે. થેન્ક યુ બરાબર. હરે કૃષ્ણ. વેરી ગુડ. બહુ સુંદર રીતે વાંચ્યું નેહાબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે આપણે એને સમજીએ. શ્લોકને થોડું મોટું કરું છું. પેલા આપણે શ્લોકને વન બાય વન એના શબ્દ સહજ સમજીશું અને પછી એનું ટોટાલિટીમાં આપણે શ્લોક સમજીશું. હવે ભગવાન શું વાત કરે છે અહીંયા શ્લોકમાં? કે છે સર્વધર્મ અપી. સર્વધર્મ. હવે અહીંયા ધર્મ, અહીંયા બે વસ્તુ વાત કરે છે. એક તો છે ધર્મ, આપણે જોઈશું હમણાં. એક છે ધર્મ અને એક છે સ્વધર્મ. તો આમાં ફરક છે. ધર્મ અને સ્વધર્મમાં ફરક છે. તો અહીંયા શું કે છે ભગવાન? સ્વધર્મ અપી, એટલે જે સ્વધર્મ એટલે પોતાનો જે ધર્મ છે એ ચાવેક્ષ્ય. ચાવેક્ષ્ય એટલે એનું પાલન કરવું, એક રીતે પાલન કરવું છે. તો શું કે છે? સધર્મ અપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. તો એવું કે છે કે અર્હસી, અર્હસી આ શબ્દ આપણે વારંવાર હમણાં જોયો છે છેલ્લા ઘણા બધા શ્લોકોમાં. અર્હસી નો મતલબ છે કે જે યોગ્ય નથી. તો શું યોગ્ય નથી? કે જે પોતાના સ્વધર્મનું પાલન નથી કરતો, એમાં જેને આનાકાની કરે છે એ યોગ્ય નથી, એવું ભગવાન કહે છે. પછી શું કહે છે? ધર્માદિ. ધર્માદિ એટલે શું કે છે અહીંયા જુઓ? ધર્મના માટે. ધર્માદિ નો મતલબ છે કે ધર્મના માટે યુદ્ધ કરવું. ધર્માદિ યુદ્ધાત શ્રેય. જે વાત કરી હતી, શું વાત કરી હતી? તો 2.7 માં વાત કરી હતી. શું વાત કરી હતી અર્જુને? કે મારા શ્રેય માટે, જે મારો શ્રેય, જેમાં મારું કલ્યાણ છે, એ વસ્તુ તમે મને કહો. કૃષ્ણ, તમે મારા ગુરુ બની જાઓ, હું તમારો શિષ્ય બની જાઉં, અને મારો શ્રેય જેમાં છે એ તમે મને કહો. તો ભગવાને પછી કહેવાનું ચાલુ કર્યું, આત્માનું પૂરું જ્ઞાન આપ્યું છે. હવે અહીંયા શું કે છે? કે ધર્મ માટે જે યુદ્ધ થાય છે એની અંદર શ્રેય છે, તારું કલ્યાણ છે. કેમ? કારણ કે કેમ એવું કે છે કે ક્ષત્રિયસ્ય, જે ક્ષત્રિયનું છે, જે ક્ષત્રિય માટે જે છે એ શું છે? ધર્મ યુદ્ધ કરવું. એ ક્ષત્રિયનું ઓક્યુપેશન છે. એટલા માટે તારે યુદ્ધ કરવું જોઈએ. તો આ એક આપણે એને વિશ્લેષણ કરીને જોયું. હવે આપણે એને ટોટાલિટીમાં આને જોઈએ. તો ભગવાન શું સમજાવે છે આપણને એ સમજીએ. તો પેલા મને કોઈ કહેશે કે ધર્મ અને સ્વધર્મમાં શું ફરક છે? એની ડિફરન્સ બિટવીન ધર્મ અને સ્વધર્મ? ધર્મ એટલે રિલિજન, રિલિજિયસ ડ્યુટી, અને સ્વધર્મ એટલે પોતે જે રિલિજિયસ ડ્યુટી કરવાની હોય એ. ઓકે. પોતાનું ધર્મ ને, સ્વ એટલે પોતાનું. હા, ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈને કશું કેવું છે એના મને? ધર્મ અને સ્વધર્મમાં શું ફરક છે? સ્વધર્મ એટલે જે પોતાના માટે કરે, પોતાની યોગ્યતા પ્રમાણે જે કઈ સારું કામ કરે એ પોતાનો ધર્મ છે. અને ધર્મ એટલે સામૂહિક ધર્મ, જે સંસારિક ધર્મ હોય, કુટુંબનો ધર્મ હોય, એ પહેલેથી નિયમો પાડતા આવ્યા હોય, એ સ્વધર્મ. બીજા કોઈ? ભરત પ્રભુ, કેન યુ એક્સપ્લેન ધ ક્વેશ્ચન જરા ફરી? શું છે તમારો? તો ધર્મ અને સ્વધર્મમાં શું ફરક છે? ધર્મ અને સ્વધર્મ, આઈ મીન સ્વધર્મ એટલે લાઈક સોલના પર્સપેક્ટિવમાં છે, તો એ કેવું સનાતન છે, તો એની ઇટર્નલ ડ્યુટીઝ આઈ થિંક પ્રીટી મચ સેમ રહે આમ. પણ ધર્મ એ તો ડિપેન્ડ કરે કે કયા કોન્ટેક્સ્ટમાં, રાઈટ? તમે ઓક્યુપેશનલ ધર્મ કે પછી આમ લાઈક રિલિજિયસ ધર્મ કે કયા કોન્ટેક્સ્ટમાં તમે, તો એ ચેન્જ થઈ શકે આમ. ઓકે, ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? કોઈ નહીં. ઓકે,
સો ધર્મ અને સ્વધર્મમાં ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો ધર્મ એટલે શું? ધર્મ આપણે ઘણી વાર એક્ઝામ્પલ મેં તમને બહુ સમજાવ્યું છે. ધર્મનો મતલબ શું થાય? તો ધારતી ઇતિ ધર્મ થાય. ધારતીનો મતલબ શું છે? જે હોલ્ડ કરે, જેને હોલ્ડ કરી શકાય, જેને જેને પાડી ગુજરાતીમાં કહે જેને પાડી શકાય, જેનું પાલન કરી શકાય, એ ધર્મ છે. તો શું પાલન કરવાનું છે? તો જેને ધર્મ છે યુનિવર્સલ છે. યુનિવર્સલ નો મતલબ છે કે જેમ સામૂહિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ યુનિવર્સલ. તો જેમ કે હ્યુમન ધર્મ, આપણો મનુષ્ય ધર્મ એક્ઝામ્પલ. તો મનુષ્યનો ધર્મ શું છે? આપણે બધાને ખબર છે કે હિંસા ના કરવી, આ નહીં કરવું, રાઈટ? મનુષ્ય ધર્મ છે. બધા પર કરુણા રાખવી ને બધું મનુષ્ય ધર્મ છે. પછી તો એ એક યુનિવર્સલ થઈ ગયું. પછી જે ચેન્જ નથી થતું, ઇટર જે ધર્મ જે છે એ ચેન્જ નથી થતો. જેમ કે શું ચેન્જ નથી થતું? તો ફોર એક્ઝામ્પલ છે કે હવા છે, હવા. તો હવાનો શું ધર્મ છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ દરેકને લઈ જવું. હા, એક જગ્યાથી Flow બીજી છે જગ્યાએ જવું, અને એની અંદર જે પણ વચ્ચે આવે છે એ એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું, રાઈટ? બધું. હવે હવામાં કોઈ સુગંધ હોય તો એ સુગંધ એક જગ્યાથી બીજી જગ્યાએ હવા લઈ જાય, ને દુર્ગંધ હોય તો પણ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય, રાઈટ? હવે હવા જે છે, માની લો તો એક હવા એક ફૂલ છે, ફૂલ. અને ધૂળ એટલે રેતી જે કહીએ છીએ આપણે. તો હવા એ બંને જોડે ડિફરન્ટ વ્યવહાર કરે છે કે એક સમાન વ્યવહાર કરે છે? એક સમાન. એક સમાન વ્યવહાર કરે છે. તો પછી ફરક ક્યાં પડી જાય છે? ધૂળ અને માટીમાં શું ફરક પડે છે? તો પછી સમાન વ્યવહાર કરે છે તો હવા ફૂલ ઉપરથી એની સ્મેલ લઈ જાય છે, અને જ્યારે હવા આવે ધૂળને ઉડાડે છે, પણ ધૂળ હેવી થવાથી સુગંધ કરતા હેવી હોય એટલે બહુ દૂર નથી જઈ શકતી. ઓકે, એ વંટોળિયા જેમ આગળ જતી રહે છે. યા, ઓકે, નો પ્રોબ્લેમ, વેરી ગુડ ટ્રાય. ઓકે, બીજા કોઈ ડિવોટી? હવા જે છે એ ધૂળ અને ફૂલ સાથે એક જેવો વ્યવહાર કરે છે કે નથી કરતો? ને નથી કરતો કે કરે છે તો પછી ફરક શું છે? નથી ખબર પડી પ્રશ્ન. હરે કૃષ્ણ બાબુજી, ફરીથી રિપીટ કરશો ક્વેશ્ચન? હવા જે છે, તો હવાનો જે ધર્મ જે છે એ તો એક જગ્યાથી બીજી જગ્યાએ જવું છે, અને જે વસ્તુ વચ્ચે આવે એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો હવા જે છે એ ધૂળ સાથે, ધૂળ એટલે જે આપણે કહીએ છીએ ને ધૂળમાં રમીએ છીએ એ ધૂળ, એ સાથે અને જે ફૂલ છે એની સાથે ડિફરન્ટ વ્યવહાર કેમ કરે છે? તો પછી આઈ થિંક એ લોકોની પણ પોતાની કેરેક્ટરિસ્ટિક્સ હોય, રાઈટ? ફ્લાવરની ને ધૂળની, તો એ પણ લાઈક રોલ પ્લે કરે એમ. લાઈક હવા તો સેમ જ કામ કરશે, એને જે કરવાનું છે, લાઈક એક જગ્યાથી બીજાને ટ્રાન્સપોર્ટ કરવાનું. બટ યા સમવેર એમ કે એલિમેન્ટ્સની પોતાની પર્સનાલિટી કે કેરેક્ટરિસ્ટિક્સ પણ રોલ પ્લે કરશે. વેરી ગુડ, યા, વેરી ગુડ, યસ. સો હવા જે છે એ પોતાનો ધર્મ નિભાવે છે. શું ધર્મ નિભાવે છે? એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનો, અને એની વચ્ચે જે પણ આવે એને માઇગ્રેશન કરવું, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું, રાઈટ? હવે જુઓ, જે ફૂલ જે છે, તો ફૂલ તમે ફૂલ જોયું હોય તો ફૂલ એની ટહેનીઓ સાથે બંધાયેલું હોય છે. ટહેની કોની જોડે બંધાયેલું છે? જમીન સાથે. ફૂલ જમીન સાથે પકડેલું હોય છે, બંધાયેલું છે. તો એટલા માટે જ્યારે હવા આવે છે તો ફૂલ એના જોડે ઉડી નથી જતું, પણ એની સુગંધ એને આપી દે છે. પણ ધૂળ જે છે એ ધૂળ જમીન ઉપર છે પણ એ બંધાયેલી નથી, એટલે કોક વાર આપણી આંખમાં પણ પડે છે. તો એમાં ધૂળનો વાંક છે કે હવાનો વાંક છે? કોનો વાંક છે? હવાનો વાંક છે. કેમ હવાનો વાંક? હવાએ શું કર્યું? ના, ધૂળનો વાંક છે. હા, ધૂળનો વાંક છે. હવાનો ક્યાંથી વાંક છે? કારણ કે પોતાનો ધર્મ નિભાવે છે ને, જમીનથી અલગ છે માટે. હા, જો હવાનો વાંક હોત તો એ જે ફૂલ હતું એ પણ તો આંખમાં પડી શકે ને. તો ફૂલ તો નથી પડતું આંખમાં, ફૂલ તો એની સુગંધ મોકલે છે, પણ એ ધૂળ તો આંખમાં પડે છે.
કારણ હા કે હા ધૂળ જે છે એ પોતાના ધર્મથી અલગ થઈ ગયું છે એટલા માટે. ને હમ ફૂલ જે છે એ પોતાના ધર્મથી અલગ નથી થયું, એ ધરતી સાથે જકડાયેલું છે એટલા માટે હવા જાતે એની સુગંધી આપે છે. તો કહેવાનો મતલબ હમ શું છે અહીંયા ધર્મનો, કે ધર્મનો મતલબ એ છે કે જે યુનિવર્સલી એક્સેપ્ટેબલ છે, યુનિવર્સને ક્રિએટેડ બાય નોટ હ્યુમન. આપણે જે ધર્મની વાત કરી છે એ ધર્મ નથી, એ પંથ છે. આ હમ હિન્દુઇઝમ જે છે, મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, આ બધા ધર્મો નથી. આપણે એને કહીએ છીએ ધર્મ છે, એ પંથ છે બધા. ધર્મ તો જે ભગવાન ક્રિએટ કરે છે, પ્રકૃતિ ક્રિએટ કરે છે. એને આ હવાનો ધર્મ કોને નક્કી કરે બોલો? તમે કે મેં? કે કોઈ કાનૂન, કોઈ ગવર્મેન્ટે કાનૂન બનાવ્યો કે હવાને ભાઈ આ રીતે જ કામ કરવું પડશે, હવા કોઈને ભીંજવી નહીં શકે, એવો કાનૂન કોઈને બનાવ્યો કોઈ ગવર્મેન્ટે? ના. ના. એ યુનિવર્સલ છે. કેને બનાવ્યો? જે પ્રકૃતિ બનાવ્યો. પ્રકૃતિ હા, જે હમ. યુનિવર્સલ છે, જે પ્રકૃતિ બનાવ્યો એ ધર્મ છે. આપણે જે ધર્મોને કહીએ છીએ એ બધા ધર્મ નથી, એ પંથો છે. રાઈટ? હવે એ ધર્મ થઈ ગયું. હવે સ્વધર્મ શું છે? વોટ ઇઝ અ સ્વધર્મ? સ્વધર્મ એટલે સ્વ એટલે પોતાનો, ધર્મ એટલે ધર્મ. તો આમાં એક તો ધર્મ છે યુનિવર્સલ, પણ હવે યુનિવર્સલ ધર્મમાં પણ કેટેગરી છે, એ સ્વધર્મની વાત. તો અહીંયા ભગવાન સ્વધર્મની વાત કરે છે. હવે તો સ્વધર્મ એટલે શું? પોતાનો ધર્મ. તો પોતાનો શું ધર્મ છે? મારો પોતાનો શું ધર્મ છે? તો સ્વધર્મ કઈ રીતે બને? તો સ્વધર્મના 4 ફાઉન્ડેશન છે. પહેલો ફાઉન્ડેશન શું છે સ્વધર્મનું? સ્વભાવ. તમારો ઇનર સ્વભાવ એ તમારો સ્વધર્મ નક્કી કરે છે. કોઈને માન લો કે મ્યુઝિકમાં વધુ ઇન્ટરેસ્ટ છે, રાઈટ? મ્યુઝિક વગાડવામાં કે જે સાંભળવામાં, તો એ પોતાનો ધર્મ એ રીતે પોતાના જે કાર્યક્ષેત્ર છે એ રીતે નક્કી કરશે. રાઈટ? કોઈ શિક્ષક છે તો એનો પોતાનો સ્વધર્મ જે છે એ રીતે નક્કી કરશે. એટલે જે સ્વભાવ, જે ઇનર નેચર છે એ પ્રમાણે છે. પછી બીજું છે કે ગુણ, જે પ્રકૃતિના 3 ગુણો છે, સતો, રજો, તમો ગુણ, એનાથી આપણે બંધાયેલા છે. તો આપણે બધા એક સરખા નથી બંધાયેલા. કોઈ વધુ સતોગુણી છે, તો કોઈ વધુ રજોગુણી છે, તો કોઈ તમોગુણી છે. ને એ કેમ છે? કારણ કે પૂર્વજન્મના કર્મોથી અત્યારે જે આપણે કર્મ કરીએ છીએ એ આપણું આવતો જે જન્મ છે એ નક્કી કરશે. તો આવતા જન્મ માન લો કે આપણે મનુષ્ય જન્મ ફરીથી લીધો, એક્ઝામ્પલ, આપણે કારણ કે ભગવાનના ભક્ત છીએ તો ભગવાન કે મિનિમમ તો તને મનુષ્ય બનાય જ હોય. રાઈટ? ભગવાનના ભક્ત છે એટલે એટલું કન્સેશન આપે છે રહ્યા. તો તમે ભગવદ્ ગીતા જો ધ્યાનથી અધ્યયન કર્યું હશે તો તમે મોર લાઇકલી તમે સતોગુણી વ્યક્તિનું અસ્તિત્વ ધરાવો છો. તો આવતા જન્મમાં પણ તમે સતોગુણી તમે કેરી ફોરવર્ડ કરો છો. હવે એને આપણે જેમ બેલેન્સ શીટમાં ક્લોઝિંગ અને તમે જે અકાઉન્ટન્સી જેને કરી હશે એને ખબર હશે, જ્યારે બેલેન્સ શીટ ઓપન કરીએ તો બેલેન્સ કેરી ફોરવર્ડ, એટલે જે પાછલા વર્ષનું જે બેલેન્સ હતું એને કેરી ફોરવર્ડ કરીએ. પછી બધું એની અંદર જે બધી એન્ટ્રીઓ પડે અને જ્યારે વર્ષમાં જ્યારે પૂરું થાય ત્યારે બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ કરીએ આપણે, રાઈટ? પછી એ જ બેલેન્સના આવતા વર્ષનું નવું બેલેન્સ બને. તો આપણું જે આ જે ગુણોથી આપણે બંધાયેલા છીએ, તો ગુણોથી જે કર્મો કર્યા છે એ હવે આવતા જન્મની અંદર આપણને એ પ્રમાણે બનાવશે. તો કોઈ વ્યક્તિ તમોગુણી વધુ હોય કે કોઈ વ્યક્તિ રજોગુણી વધુ હોય તો એનો મતલબ છે કે એના પૂર્વ જન્મની અંદર એને એ વસ્તુ વધારે પ્રાધાન્યથી કરી છે, એટલા માટે આ જન્મમાં એ ગુણોનું પ્રાધાન્ય વધુ છે. સમજમાં આવે છે વસ્તુ? હા નથી આવતી? હા આવે છે? આવે મને હા હા હરે કૃષ્ણ પ્રભુજી, મને હા. ક્વેશ્ચન એ થાય છે કે તમે જે ગુણ, તમે હવાનું જે કીધું એ તો કેરેક્ટરિસ્ટિક ના થઈ, સ્વભાવ કે આઈ મીન ગુજરાતીમાં મને નથી ખબર પણ ઇંગ્લિશમાં તો કેરેક્ટરિસ્ટિક કહેવાય ને? હા, એટલે એ જ ધર્મનો મતલબ કેરેક્ટરિસ્ટિક જ છે. કેમ કે પાણીનું કેરેક્ટરિસ્ટિક શું છે? તો વહેવું છે. હમ પાણી તરલ હોય, રાઈટ? પાણી ઓલવેઝ વહે છે, રાઈટ? જેમ કે શુગરનું કેરેક્ટરિસ્ટિક શું છે? તો શુગર ગળી જ હોય. સ્વીટનેસ, હા. મીઠાનું કેરેક્ટરિસ્ટિક શું છે? ખારું હોય, રાઈટ? હમ તો હા, તો ધર્મ એ કેરેક્ટરિસ્ટિક જ છે, પણ મેં તમને બીજા કોન્ટેક્સ્ટમાં સમજાવ્યું છે કે કેરેક્ટરિસ્ટિક પણ કેવું છે? યુનિવર્સલ છે. એવું નથી કે અમેરિકાનું પાણી છે તો એ અહીંયા વહેતું નથી અને ઇન્ડિયામાં જાઓ તો બધી નદીઓ વહે છે, એવું નથી. પાણી જ્યાં છે, એનીવેર ઇન યુનિવર્સ, જ્યાં જે પણ પાણી છે એ વહેવાનું જ કામ કરે છે.
અચ્છા, તો એને ગુજરાતીમાં ગુણ ધર્મ કહેવાય કે એકલું ધર્મ કહેવાય? એટલે એને કેરેક્ટરિસ્ટિક ને ગુણધર્મ કહેવાય, પ્રોપર્ટીઝ. હા, રાઈટ. પ્રોપર્ટીઝ જે કહીએ આપણે ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક કે પ્રોપર્ટીઝ કહીએ, ગુણધર્મ કહેવાય. યસ. હા, યસ. બીજો કોઈ ક્વેશ્ચન? નહીં. તો જે બ્રાહ્મણ જે છે, તો બ્રાહ્મણનું કાર્ય શું છે? નેચર, એનો નેચર શું છે? સત્વગુણી છે. નોર્મલી બ્રાહ્મણ સત્વગુણી છે. તો એનું કાર્ય નેચર શું છે? ઇન્ટેલેક્ટ હોય, ટીચર હોય, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ એને આપતો હોય, રાઈટ? તો એ જે કાર્યો કરે છે એ સત્વગુણી કાર્યો છે બધા. સમજમાં આવી? કારણ કે એનું કેરેક્ટરિસ્ટિક શું છે? એની ડ્યુટી શું છે? તો સ્ટડી કરવું, ટીચિંગ કરવું, પછી એ બીજાને શીખવાડવું. એ એને બ્રાહ્મણ કહેવાય. કોઈ કે હું જન્મથી બ્રાહ્મણ નથી, તો જન્મને બ્રાહ્મણને કોઈ લેવા દેવા નથી. આપણે એવું માનીએ કે આપણે જન્મથી જે જન્મે એ બ્રાહ્મણ કહેવાય. કોઈ બ્રાહ્મણમાં એટલે દેવ, દવે, પંડ્યા કે બીજી બધી ત્રિવેદી ને ચતુર્વેદી જે બધા આવતા હશે, રાઈટ? તો એ લોકોને લાગે કે અમે બ્રાહ્મણ છીએ, પણ એ કાર્ય ક્ષત્રિયોના કે વૈશ્યના કરતા હોય. એક્ઝામ્પલ, વૈશ્ય એટલે વેપારી, બિઝનેસમેન, રાઈટ? તો એ બ્રાહ્મણ નથી રહ્યા. એઝ એ વર્ણ એ જન્મ તરીકે બ્રાહ્મણ છે, પણ કર્મ તરીકે બ્રાહ્મણ નથી. હવે જેમ કે હું છું, તો હું જન્મ્યો છું પટેલમાં, એટલે વૈશ્ય છું, પણ હવે કાર્ય અત્યારે શું કરું છું? બ્રાહ્મણનું કાર્ય કરું છું. કારણ કે હું ભગવદ્ ગીતા હવે સમજુ છું ને તમને સમજાવું છું, તો મારું કાર્ય કેવું થયું? બ્રાહ્મણનું કાર્ય થયું. સમજમાં આવે છે વસ્તુ? હા. તો વર્ણ છે એને જન્મથી નથી એને ડિવાઈડ કર્યા ભગવાને, એને કર્મથી. એટલે ભગવાન કૃષ્ણ 4થા ચેપ્ટરમાં કહે છે કે આ પૂરા સંસારની અંદર 4 ગુણોની કારણે મેં આ પૂરી સિસ્ટમ બનાવી છે. કર્મથી નહીં, સ્વભાવથી બનાવી છે, ગુણથી બનાવી છે. તો એ બ્રાહ્મણ છે. પછી ક્ષત્રિયનું શું છે? તો ક્ષત્રિય વોરિયર હોય, જેમ અર્જુન છે આપણો, રાઈટ? તો વોરિયર હોય, એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરતો હોય, પ્રોટેક્શન આપતો હોય. આ બધા જે બધા આપણે બધા સોલ્જરો જે ઊભા છે આપણે બોર્ડર ઉપર, તો એ કોઈ પણ જાતિના હોય, કદાચ પટેલ પણ હોય કે બ્રાહ્મણ પણ હોય કે બીજા ત્રીજા હોય, પણ કાર્ય શું કરે છે? વોરિયરનું કરે છે. તો એ લોકો ક્ષત્રિય થઈ ગયા, રાઈટ? તો એની અંદર રજોગુણ ને સત્વગુણ બધે મિક્સ છે, એટલા માટે. પછી વૈશ્ય આવે. વૈશ્ય એટલે બિઝનેસમેન, બિઝનેસ ક્લેન. તો એક મર્ચન્ટ જેને કહીએ, ફાર્મર જેને કહીએ, મર્ચન્ટ, ફાર્મર, પ્રોડ્યુસર જે હોય બધા, રાઈટ? તો એ લોકો કેવા છે? તે એગ્રીકલ્ચર રિલેટેડ છે કે કોમર્સ રિલેટેડ જે છે કે વેલ્થ ક્રિએશન જે કરે છે, રાઈટ? તો એની અંદર રજોગુણ વધુ છે. કેમ રજોગુણ વધુ છે? કે રજોગુણ શું કરે છે? જેનામાં રજોગુણ હોય ને એમાં એની શું કહેવાય એને, મહત્વાકાંક્ષાઓ વધી હોય, એમ્બિશન્સ વધુ હોય. મારે આટલા લાખ ડોલર કમાવા છે, મારે મોટું ઘર લેવું છે, મોટી ગાડી. તો એવું બધું તમે જુઓ તો એનો મતલબ કે એનામાં રજોગુણ પ્રાધાન્ય છે. સમજ્યા? આપણને આ ખબર પડે કે આ રજોગુણી વ્યક્તિ છે. અને જે સર્વિસ લોકો છે, શુદ્રસ, રાઈટ? જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, જે લેબર વર્ક છે, તો એનામાં રજોગુણ અને તમોગુણનું મિશ્રણ છે. એ પ્યોર તમોગુણી નથી. રજોગુણ ને તમોગુણ બંને મિક્સ થાય ત્યારે શુદ્ર બને છે. હવે શુદ્ર એટલે જન્મથી નથી, પણ કર્મથી જે સેવા પ્રોવાઈડ કરે છે એ શુદ્ર છે. લેબર વર્ક, જે લેબર છે એ બધા, રાઈટ? તો અહીંયા ભગવાન શું કહે છે? સ્વધર્મ. તારો સ્વધર્મ શું છે એ નક્કી કરતો. એનો છે જે અર્જુન જે છે એ જન્મ્યો છે વોરિયર તરીકે, ક્ષત્રિય ક્લેનમાં જન્મ્યો છે. તો પણ ભગવાન અહીંયા કહે છે કે તું ક્ષત્રિય ક્લેનમાં જન્મ્યો છે એટલા માટે તારે બધાને મારવાનું છે? ના, તું જન્મ્યો છે એટલા માટે નહીં, પણ તારું કર્મ પણ એવું જ છે. તું નાનપણથી માંડીને અત્યાર સુધી જો, તું સ્કૂલમાં પણ ગયો, ગુરુકુલમાં ગયો, તો ગુરુકુલમાં તું શું કર્યું? તે શસ્ત્ર વિદ્યા શીખી ને. નહીં તો ગુરુકુલમાં જઈને શાસ્ત્રો પણ શીખી શકતો તો નહીં રહ્યો અર્જુન. વેદો ને બધું શીખી શકતો તો નહીં રહ્યો. શીખી શક્યો ન તો શીખી શકતો? શીખી શકે, પણ એ શસ્ત્ર વિદ્યા શીખ્યો. એને કેમ શસ્ત્ર વિદ્યા શીખી એને? કારણ કે એનો જે ગુણ જે છે એ કેવો ગુણ છે? એ રજોગુણી અને સત્વગુણી ભેગો છે, એટલા માટે ક્ષત્રિય છે. એનામાં રજોગુણ ભરેલું છે ને સત્વગુણનો થોડો અંશ ભાગ છે, એટલા માટે. ખબર પડી? ટોટલ રજોગુણી નથી. એકદમ રજોગુણી હોય તો એ તો મર્ચન્ટ ક્લાસ થઈ જાય. પણ જેની અંદર રજોગુણ ને સત્વગુણ ભેગું છે એ કેવો? એ ક્ષત્રિય બને છે.
તો ભગવાન કહે છે કે તારા પૂર્વજન્મોમાં પણ તું ક્ષત્રિય હતો, એટલા માટે તને તારા એ પૂર્વજન્મોમાં જે તું કર્મ કરતો આવ્યો છે, એટલે આપણે કહીએ છીએ કે વોચ આઉટ ફોર યોર કર્માસ. આપણે જે કર્મ કરીએ છીએ એને બહુ યા કેરફુલી કરવું જોઈએ. કેમ? કારણ કે કર્મ આપણને બંધનરૂપ કાર્ય છે. તો આજે હું જે કર્મ કરું છું, માની લો કે અત્યારે હું તમને ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવું છું, તો જે કર્મ થઈ રહ્યું છે મારું, એ સત્વગુણીનું કર્મ છે, સત્વગુણ છે એની અંદર પ્રાધાન્ય. તો એ શું દર્શાવે છે કે આવતો જન્મ મારો થશે તો એક એવી જગ્યાએ થશે જ્યાં સત્વગુણી પ્રાધાન્ય છે, સત્વગુણ વધુ પ્રાધાન્ય છે ત્યાં. તો કદાચ બ્રાહ્મણો, એવા વેદ પાઠી બ્રાહ્મણો હશે, કાં તો કોઈ એવી કોઈ ભક્ત હશે, ડિવોટી હોય, નોર્મલી સત્વગુણી હોય, તો એના ત્યાં મારો જન્મ થાય. જેમ આપણે મુનિ પ્રભુ છે આપણા અલંકાર પ્રભુ, તો રાઈટ, તો એનો છોકરો કેટલો હોશિયાર છે, તો એ જે છોકરો છે તો એનો જન્મ કેમ ત્યાં જ થયો ભક્ત ના કરે? કારણ કે પૂર્વ જન્મમાં એને આ કર્મો કર્યા છે, એટલા માટે ભગવાને એને ત્યાં જન્મ આપ્યો છે. ખબર પડે છે? તો આપણા કર્મો બહુ કેરફુલી કરવા, કારણ કે આપણો કર્મ એ આપણા આવતું બોડી નક્કી કરશે. હવે તમારે નક્કી કરવાનું. હવે તમે જે લોકો માંસ મચ્છી ને બધું ખાતા હશે, તો સમજી લેવો કે તમોગુણી વ્યક્તિ છે. તો એનો ક્યાં જન્મ થવાનો છે એ તમે સમજી લો કે પોતે માંસ મચ્છી બનવાના છે. કોઈ માછલી બને કે કોઈ બીજા ત્રીજું પ્રાણી બને, બકરી બને કે મરઘી બને, પછી એને કોઈ કાપીને બીજા કોઈ ખાશે. જે અત્યારે એને ખાશે એ બીજા ખાશે એને. તો તમોગુણી વ્યક્તિઓ છે બધા, એટલે ડિફાઇન કરે છે. ખબર પડી તમને? યા હા, તો ભગવાન, હા, તો સમજ્યા? તો અહીંયા ભગવાન શું સમજાવે છે અર્જુનને? કે તારો સ્વધર્મ પેલા નક્કી કર. તારો સ્વધર્મ શું છે? તો એનો ક્ષત્રિય છે, રાઈટ? અર્જુન તો ક્ષત્રિય છે ને? તો અર્જુનને કહે છે કે તું ક્ષત્રિય છે, તો ક્ષત્રિયનો શું ધર્મ છે? તો ભગવાન કહે છે કે ક્ષત્રિયનો પહેલો ધર્મ છે, અહીંયા શીલ પ્રભુપાદ બતાવે છે, આપણે વાંચ્યું ગુજરાતીમાં, શાસ્ત્ર. અહીંયા વાંચે કે શત એટલે ઈજા પહોંચાડવી, રાઈટ? ને ત્રનો છે કે રક્ષા કરવી. તો જે ઈજા પહોંચાડવામાંથી રક્ષા કરે, જે પ્રોટેક્શન કરે છે, એ ક્ષત્રિય છે બેઝિકલી. અહીંયા કે છે ને, અહીંયા કે છે જો ક્ષત્રિય કહેવાય છે ત્રાયતે, ત્રાયત એટલે રક્ષા કરવી, અને શત નો મતલબ છે ઈજા કરવી. તો જે ઈજાથી રક્ષા કરે છે એને ક્ષત્રિય કહેવાય છે. સમજ્યા? તો ભગવાન કૃષ્ણ અહીંયા અર્જુનને સમજાવે છે કે તારો સ્વધર્મ, સ્વધર્મ અપી ચાવેક્ષ્ય. તારો સ્વધર્મ, તારો પેલા તો તું સમજી લે કે તારો સ્વધર્મ શું છે. હવે અર્જુનને ખબર છે કે સ્વધર્મ એનો શું છે કે નથી ખબર? અર્જુનને ખબર છે. ખબર છે. ખબર એને છે ને? ખબર છે કે એનો ધર્મ ક્ષત્રિય છે. એને ખબર છે કે ક્ષત્રિય છે કે નહીં? એને ખબર છે. ખબર. ઓકે, તો અહીંયા ભગવાન કૃષ્ણ શું કરાવે છે? એને યાદ કરાવે છે કે એને ફોસલાવે છે? અહીંયા અહેસાસ કરાવે છે. યાદ કરાવે છે. હા, બધા લોકો જે કે છે, જે મૂર્ખા અજ્ઞાનીઓ છે, કે ભાઈ આ ભગવદ ગીતા તો હિંસાની બુક છે. કારણ કે તમારા કૃષ્ણ જે છે ભગવાન, એ તો અર્જુનને શું કરાવે છે? અર્જુનને લડવા માટે ઉત્સાહિત કરે ઉશ્કેરાવે છે, માટે પ્રેરિત કરે છે. પ્રોવોક કરે છે કે તું યુદ્ધ કર ને બધાને મારી નાખ. હમ. અહીંયા ભગવાન એ કરે છે. જો આપણે અહીંયા ભગવાન શું કરે છે? એને ભગવાન કહે છે કે તું ક્ષત્રિય છે, તારો સ્વધર્મ તું પહેચાન. કારણ કે તારો સ્વધર્મ, ભગવાન કૃષ્ણ આગળ કહેશે 18મા અધ્યાય ને બધામાં આગળ આવશે કે એમાં કે છે 18મા અધ્યાયના આઈ થિંક શ્લોક કયો છે હું ભૂલી ગયો, 43મો છે કે 47મો શ્લોક છે આઈ થિંક, મને યાદ નથી એક્ઝેક્ટલી. આઈ થિંક 47મો શ્લોક છે. ત્યાં ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મ શ્રેયાન સ્વધર્મ વિગુણ પરા ધર્માત સ્વ અનુશ્રિત સ્વભાવ નિયંતમ કર્મ કુર્વંતો અપી કિલ્બિષમ. કિલ્બિષમ, જો કિલ્બિષમ એનો મતલબ શું છે? ભગવાન કહે છે કે એ એડવાઇઝેબલ છે, એ બેટર છે. શું બેટર છે? કે પોતાનો ધર્મ કરવો. અને જો પોતાનો ધર્મ કરતા કરતા તમે ઇમ્પરફેક્ટલી તમારો ધર્મ કરો, તમે બરોબર તમારો ધર્મ નથી નિભાઈ રહ્યા, પણ તમે પોતાનો ધર્મ કરો છો, એ વધુ સારું છે એના કરતા કે તમે કોઈ બીજાનો ધર્મ કરો. હવે માની લો કે જે ટીચર છે બધા, આપણે બધા જે ઇન્ડિયામાં બધા ટીચર શિક્ષકો છે ઇન્ડિયામાં, એ લોકો શિક્ષકનું કામ કરીએ છે. હવે એને કહો કે તમે બંદૂક પકડીને તમે બોર્ડર ઉપર જાઓ ને બધાને મારી નાખો યુદ્ધ થાય એટલે,
ભગવાન અહીંયા ના પાડે છે, કારણ કે એ એનો ધર્મ નથી, એ નહીં કરે, ને એ કરશે તો પણ એ બરાબર નથી કરવાનો. કે જે ભગવાન કે જો પોતાનો સ્વધર્મ નિભાવે છે તો એ બધા જે સિનફુલ રિએક્શન છે, જે સિનફુલ રિએક્શન નો મતલબ શું છે, કે જે કર્મનું જે પરિણામ આવે છે એમાંથી કિલ બિશમ નો મતલબ છે મુક્ત છે. ભગવાન કેટલું બધું જો પોતાના સ્વધર્મ વિશે કેટલું બધું ડિટેલમાં સમજાવે છે અહીંયા. તો હવે તમને ખબર પડે કે સ્વધર્મનું શું ઇમ્પોર્ટન્સ છે. તો આપણે લાગે કે હાઉ ડુ આઈ ડિસાઇડ કે મારો શું સ્વધર્મ છે. તમને પણ એવું લાગે કે મારો શું સ્વધર્મ છે. તો પહેલા તો તમે જુઓ કે તમારો ગુણ શું છે, તમારામાં પ્રકૃતિના કયો ગુણ પ્રાધાન્ય છે. સતો ગુણ છે, રજો ગુણ છે, તમો ગુણ છે, કે મિક્સચર ઓફ સમથિંગ છે. પહેલા તો એ જુઓ, કારણ કે ગુણ પ્રમાણે તમારો ધર્મ નક્કી થાય, ના કે તમારા જન્મ પ્રમાણે તમારો ધર્મ નક્કી થાય. પછી બીજું વસ્તુ છે કે વર્ણ વ્યવસ્થા જે છે, 4 વર્ણ વ્યવસ્થા છે આપણી, રાઈટ? કઈ કઈ છે 4 વર્ણ વ્યવસ્થા, કોઈને ખબર છે? બ્રહ્મચાર્ય એ ક્ષત્રિય, અચ્છા પેલું બ્રહ્મચારી, બરોબર છે, વેરી ગુડ. બ્રહ્મચારી, પછી ગૃહસ્થ આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, યસ, અને પછી ના વાનસ વાનપ્રસ્થ, અને પછી સંન્યાસી. અને સંન્યાસી, વેરી ગુડ, યસ. તો હવે એકવાર તમે તમારા કેરેક્ટરિસ્ટિક એટલે તમારા ગુણ તમને ખબર પડી કે ભાઈ હું પ્રકૃતિના 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, સતો રજો તમો માંથી કયું પ્રાધાન્ય છે મારામાં, તમે એ નક્કી કર્યું. પછી હવે તમારું આશ્રમ નક્કી કરો. તમારો બ્રહ્મચારી આશ્રમ છે. હવે આપણે બ્રહ્મચારી આશ્રમમાં નથી. બ્રહ્મચારી આશ્રમ નોર્મલી આપણે જયારે નોલેજ કે સ્કિલ અક્વાયર કરતા હોય ત્યારે હોય, જ્યારે આપણે સ્ટુડન્ટ લાઈફમાં હોય ત્યારે, રાઈટ? હવે એ તો રહ્યું નથી આપણે. પછી વેરી લાઇકલી બધા ગ્રસ્ત છે અહીંયા, જે ફેમિલી મેન, બધા ફેમિલી વ્યક્તિઓ છે, રાઈટ? ના તો આપણે સંન્યાસી છે. સંન્યાસીનો મતલબ છે કે એ બધું છોડીને હવે સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન ઉપર ચડી ગયા છે. અને જેમ શિલ પ્રભુપાદ હતા તો સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન પોતે પણ કર્યું અને બીજાને પણ કરાવરાયું. તો એ સંન્યાસી હતા. રિનાઉન્સિએશન ઓર્ડર કહેવાય ને. રિનાઉન્સ, બધું ત્યાજી દીધું છે. હવે એમનું કોઈ ફેમિલી નથી, આખું દુનિયા એમની ફેમિલી છે સંન્યાસી માટે, રાઈટ? તો એ સંન્યાસી છે. તો આપણે સંન્યાસી અત્યારે છે નહીં. વાણપ્રસ્થ, તો વાણપ્રસ્થ ક્યારે થાય? અમુક તમારી ઉંમર થાય 50, નોર્મલ એવું કે છે કે 50 વર્ષ પછી વાણપ્રસ્થ લઈ લેવું જોઈએ. વાણપ્રસ્થનો એક મતલબ એ પણ છે કે ધીમે ધીમે હવે તમારા અટેચમેન્ટો દૂર કરવા જોઈએ તમારા ફેમિલીમાંથી, અને ભગવાનની શરણ લેવી જોઈએ, એવું નોર્મલી કે છે. હવે આપણે કોઈ કરી નથી શકતા અનફોર્ચ્યુનેટલી, પણ છે. અને ગ્રહસ્થ તો આપણે બધાને ખબર છે કે ગ્રહસ્થ કોણ છે, રાઈટ? તો તમારો જે નેચર જે છે અને તમારું કયા વર્ણમાં છો, મીન્સ કયા સ્ટેજ ઓફ ધ લાઈફ, આશ્રમ, વર્ણ એટલે આશ્રમ, એ બંને તમારું નક્કી કરે કે તમારું ઓક્યુપેશન શું છે. હવે જો અર્જુનના કેસમાં શું છે? અર્જુન બ્રહ્મચારી છે? ના. નથી. અર્જુન વાણપ્રસ્થ લીધું છે? ના. અર્જુન સંન્યાસી છે? ના. અર્જુન ગ્રહસ્થ છે, રાઈટ? તો અર્જુન ગ્રહસ્થ છે પ્લસ ક્ષત્રિય છે, બંને છે. તો એનું જે કર્મ છે એ ભગવાન અહીંયા યાદ કરાવે છે કે તું જે છે ડેફિનેટલી ગ્રહસ્થ છે, પણ ગ્રહસ્થની અંદર પણ તું ક્ષત્રિય છે. તો તારું ક્ષત્રિયનું જે પલ્લું છે એ થોડું ભારે છે. હવે ગ્રહસ્થની અંદર એવું નથી કે અર્જુન એવું ના કે ભાઈ હું હવે દ્રૌપદીને બધાને છોડીને કઈ રીતે યુદ્ધ કરું, એવું વાત નથી કરતા અહીંયા ભગવાન કૃષ્ણ, રાઈટ? તો એ સમજ, જેમ કે હવે તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવા બેઠા છો તો તમારા ફેમિલી મેમ્બર નથી તમારી આજુબાજુ, કોઈ ઇન્ટરેસ્ટેડ હોય પણ નહીં, તો કોઈ ના પણ ઇન્ટરેસ્ટેડ હોય. તો તમે એવું ના કહી શકો કે હું ગ્રસ્તમાં છું તો મારી પત્ની ને મારા પતિ ને બધા, મારા માતા પિતા ને મારા છોકરા બધા ભેગા થશે ત્યારે જ હું ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈશ. એવું નથી. ગ્રસ્તનો મતલબ એ નથી પાછું. નહીં તો પાછા કોઈ રીતે ઇન્ટરપ્રિટેશન કરે કે ભાઈ અમે તો ગ્રસ્ત છીએ એટલે અમારે તો બધા ભેગા થઈને જ, નહીં તો ભાઈ તો આ જન્મમાં નહીં, મેર જન્મમાં તમારે મેર પડશે આ બધો. હા, કારણ કે ઘરમાં તો બધા અલગ અલગ હોય. સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન ને એમને નથી, એમનો એમને નથી ભગવાનને પ્રાપ્ત કરવા, બધાને નથી કરવા. તો તમે એ ના, એટલે ગ્રહસ્થનું પણ સમજવું જોઈએ. ગ્રહસ્થનો ડિફરન્સ એ જુદો મતલબ છે અહીંયા. એ કઈ એ મતલબ નથી કે જે આપણે સમજીએ છીએ ગ્રહસ્થનો, રાઈટ? તો અર્જુન પણ ગ્રહસ્થ છે,
પણ એ ક્ષત્રિય તરીકે ભગવાન અહીંયા એની ડ્યુટી યાદ કરાવે છે. એટલા માટે ભગવાન કૃષ્ણ વારંવાર આ જે સ્વધર્મ છે એના પર એમ્ફાસાઇઝ કરે છે. ભગવાન કૃષ્ણ પરધર્મ વિશે કદી નથી કહેતા કે બીજાનો ધર્મ અપનાવી લેતું. હા, તમારા નેચરમાં છે. જેમ એક્ઝામ્પલ કીધું કે વી આર અ બિઝનેસ ક્લાસ ફેમિલી, રાઈટ, મર્ચન્ટાઇન ફેમિલી. પટેલ ઇઝ અ મર્ચન્ટાઇન ફેમિલી. તો નોર્મલી મારો સ્વધર્મ જે છે એ શું છે? બિઝનેસ કરવું, પ્રોફિટ જનરેટ કરવો અને સમાજ માટે પ્રયોગિતો સમાજને એનો લાભ પહોંચાડવો. એ નોર્મલ ધર્મ છે મારો, રાઈટ, સ્વધર્મ છે. પણ બીકોઝ જે પ્રકૃતિના જે 3 નિયમ છે એમાં સતુગુણી કદાચ મારામાં વધુ હશે. હું નથી કહેતો મારામાં છે, કદાચ હશે. તો એના માટે મને ભગવદ્ ગીતા અને સ્પિરિચ્યુઅલ જે રિયલાઇઝેશન છે એમાં વધુ ઇન્ટરેસ્ટ છે. તો મારો સ્વધર્મ શું ટકરાય છે એકબીજા જોડે? ના, કારણ કે મારો સ્વધર્મ મારા પ્રકૃતિના જે નિયમ છે એ નક્કી કરે છે કે પ્રકૃતિના નિયમે નક્કી કર્યું છે કે ભાઈ તું એઝ અ બિઝનેસ ક્લાસમાં જન્મ લીધો છે, પણ તારોમાં સત્વગુણી પ્રાધાન્ય વધુ છે, તો તું એ કામ કર રાધર દેન બિઝનેસ કામ કર. પણ હવે આપણે ખાવા પીવા માટે પણ તો જોઈએ ને કશું. તમે એવું કહો કે ભાઈ પ્રભુજી હવે અમે બધું છોડીને થોડું આ કરીએ, તો ખાવા પીવા માટે તો ઓફકોર્સ કર્મ કરવું પડે. કોઈ બિઝનેસ કરતો હોય તો કોઈ જોબ જતું હોય કે બીજું ત્રીજું કરતું, રાઈટ. તો એની ના નથી, પણ તમારો સ્વધર્મ શું છે તમારે ઓળખવું પડે કે મારામાં કયું પ્રાધાન્ય છે. તો અહીંયા અર્જુન, આપણે અંતમાં કન્ક્લુડ કરીએ. આપણે ઘણું બધું કહી શકાય છે અહીંયા, પણ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શ્લોકા. તો ભગવાન અહીંયા આ શ્લોકમાં શું સમજાવે છે? અગેન, કે ભગવાન અહીંયા એને ઉશ્કેરાતા નથી કે તું જઈને બધાને મારી નાખ. ભગવાન એવું શું કે છે કે તારો સ્વધર્મ ઓળખ, ને તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકે તારો શ્રેય શું છે? રક્ષા કરવી, પ્રોટેક્શન કરવું. કોનું રક્ષા કરવું, પ્રોટેક્શન કરવું? પ્રજાનું. શાના કારણે? અધર્મના ખિલાફ. જે લોકો અધર્મી છે એનાથી એને રક્ષણ કરવું. તો અધર્મી માટે તું જો અધર્મને મારીશ તો પણ તને પાપ કોઈ લાગશે નહીં, કારણ કે અર્જુનને તો ભય છે ને. આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધું. એક કારણ કે છે કે હું બધાને મારીશ તો મને પાપ લાગશે. રિએક્શન ઓફ સિનફુલ એક્શન, રાઈટ, વાત કરી હતી આપણે. તો મને એનું રિએક્શન આવશે, મને પાપ લાગશે. તો અહીંયા ભગવાન કહે છે જો કે જે વ્યક્તિ સ્વધર્મનું પાલન કરે છે એના માટે ઇવન હિંસા કરે છે તો એના માટે પાપ નથી. તો અહીંયા અર્જુન જો હિંસા કરશે ધર્મની રક્ષા કરવા માટે તો એના માટે હિંસા નથી. અહીંયા એક્ઝામ્પલ પર પ્રભુપાદ આપે છે. પરપોટમાં આપણે જોયું કે ક્ષત્રિયો જે છે તો એ પેલા શું કહેવાય, જંગલમાં જઈને હરણને બધાને મારી નાખતા હતા, રાઈટ. અભ્યાસ કરતો આપણે લાગે હાય બિચારા હરણે શું કર્યું હશે તેને મારી નાખ્યું, પણ ક્ષત્રિય કરે છે તો એને પાપ નથી, અને હરણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. પણ તમે ને હું જઈને હરણ ના મારીએ તો આપણને પાપ લાગશે, કારણ કે એ આપણો સ્વધર્મ નથી. સમજમાં આવે છે? ઓકે, તો અહીંયા કોઈ ક્વેશ્ચન છે આ શ્લોકમાં? એનીબડી હેઝ એની ક્વેશ્ચન? સમજમાં આવ્યો શ્લોક તમને? નથી આવ્યો? ઓકે, તો હવે તમને કોઈ કે ભાઈ તમારા કૃષ્ણ ભગવાન તો અમે અર્જુનને બહુ એ કરે છે, તો આ ગીતાનો આ શ્લોક બતાવી દેજો તમે એને. 2.31 2.31 અને 18.47, 18મા ચેપ્ટરનો 47મો શ્લોક અને બીજા ચેપ્ટરનો 31મો શ્લોક. કે ભાઈ આ વાંચી લે પેલા, તું આ સમજ અહીંયા ભગવાન શું કહેવા માંગે છે, સમજ. કે છે ભગવાન કે પોતાના ધર્મનું પાલન જે કરે છે છો ઇમ્પરફેક્ટલી જ કરે છે, એ 18મા ચેપ્ટરમાં આવશે ત્યારે વાત કરીશું. તો એના માટે શ્રેય છે ને એમાંથી એને સિનફુલ રિએક્શન મળતું નથી. હવે હું આ ભગવદ્ ગીતા તમને સમજાવું છું, માન લો હવે એમાંથી હું તો કોઈ પરફેક્ટ છું નહીં, તો મારાથી કશું તમને ખોટું પણ સમજાઈ જાય તો એનું કોઈ રિએક્શન મને આવશે નહીં. કેમ? કારણ કે હું મારા સ્વધર્મનું પાલન કરું છું. હવે જાણી જોઈને તમને ખોટું સમજાવ તો વાત જુદી છે. એક્ઝામ્પલ સમજ્યા? હા, તો આ છે. તો ભગવાન સ્વધર્મ ઉપર બહુ ફોકસ કરે છે. ઓકે, તો તમારા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. ક્વેશ્ચન એ છે કે એકચ્યુઅલી ઇનિશિયેટેડ નામ જે આપણું ફર્સ્ટ લેટર હોય છે એ પ્રમાણે નથી હોતું. તમને શ્યામ સુંદર નામ કેવી રીતે મળ્યું? એવું નથી હોતું, એવું કોઈ રૂલ નથી
કે કારણ કે જયારે આ બોડી જયારે મેં જન્મ લીધો, મેં એટલે આપણે બધાએ આત્માએ જન્મ લીધો આ બોડીની અંદર, તો નામ તો તમે મારું નામ ભરત રાખો ને હું કાલે કોર્ટમાં જઈને બીજું પણ નામ ચેન્જ કરાવી શકું છું ને, હા ટીટપોલ કરીને. ટીટપોલ તો તમે સમજો છો ને? ના ટીટપોલ તો નથી ખબર? મતલબ કે તમારું નામ હા, એફિડેવિટ કરીને તમારું નામ વૈશાલી છે અને તમારે વૈશાલીમાંથી વિશાખા દેવી બની જવું છે. હા, એક્ઝામ્પલ. તમે કોર્ટમાં જઈને નામ ટીટપોલ કરો, બદલાય. ના બદલાય? કેમ ના બદલાય? બધું બદલાય બદલી બદલાય. શકાય. હા, ઐશ્વર્યા રાય પણ બની શકે. ગેજેટમાં આપવું પડે. હા, તો વૈશાલી નું નામ ઐશ્વર્યા બનાવવું હોય તો એ બનાવી શકે છે. એમાં શું વાંધો છે? ઘણા લોકો બદલે છે. હા, ના બદલે જ છે લોકો, એમાં કોઈ બાંધો નથી. તો એવું નથી, એ પણ આ એક નોર્મ છે. એક નોર્મ નો શું મતલબ છે કે એક એવો નોર્મ છે કે જે તમારો ઇનિશિયલ લેટર હોય એમાં અમુક ગુરુ પ્રમાણે હોય છે. હવે અમુક ગુરુ હોય છે એ તમારા કેરેક્ટરિસ્ટિક્સ પણ જોવે છે, રાઈટ? તમારા કેરેક્ટરિસ્ટિક નો મતલબ શું છે કે ભાઈ તમારો સ્વભાવ કેવો છે, એક્ઝામ્પલ. તો એના ઉપર પણ તમને આપે છે નામ. તો એવું જરૂરી નથી, એવું કોઈ અંડરલાઈન સ્ટેટમેન્ટ નથી કે તમારું નામ બી થી, મારું નામ બી થી ચાલુ થાય તો મને શ્યામ સુંદર ના આપી શકે, કે મારે બી થી બીજું બી થી જ આપવું પડે, એવું કશું નથી. થેન્ક ગોડ. મને એવું જ હતું કે મને એસ પરથી નામ જોઈએ છે. તમારે વિશાખા દેવી સારું નામ છે. ભરત પ્રભુ વિશાખા દેવી તો માતા રાધા રાની ની હા સખી છે. સખી સખી છે, હા, વિશાખા. હા, મને નથી ખબર છે. વિશાખા પણ એક ગોપી છે ને? હા, વિશાખા માતાની સખી છે, રાધા રાની. અષ્ટ સખીઓમાં સખીઓ છે, એમાંની એક. સખીઓમાં છે. હા, ઓકે. વિશાખા, સારું નામ લલિતા. છે વિશાખા. જો વિશાખા દેવી દાસી. તમે નામ આપી દીધું અત્યારથી. થેન્ક યુ. રાઈટ, તો એવું છે. કંચન માતાનું ગૌરી માતા નામ આપ્યું છે, રાઈટ? તો એમનું પણ ક થી ચાલુ થાય છે, તો નામ છે ગૌરી. પછી ગોપકુમાર પ્રભુનું સનાતન ગોસ્વામી આપ્યું છે, તો હવે એમનું ગોપકુમાર ક્યાં ને સનાતન ક્યાં? તો એવું નથી, એ ગુરુ ઉપર છે. ગુરુને જે આપવું હોય, ગુરુની મરજી છે, એક્સેપ્ટેબલ છે. એટલે એવું નથી કે એટલે અહીંયા અમારે બધાનું નામ આવી રીતે આપેલું છે ને, એટલે મને એમ કે એવું જ હશે કે ઇનિશિયેટેડ. એ ગુરુ ઉપર છે. અમુક વખતે ગુરુ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ નેમ, કારણ કે એમના માટે ઈઝી બને ને. ગુરુ માટે ઈઝી છે કે તમારું વી થી નામ ચાલુ થાય તો કોઈ વી થી જ નામ આપે, પણ એ ગુરુ ઉપર છે. એ ઓલ ડિપેન્ડ ઓન ગુરુ. અચ્છા, થેન્ક ગોડ. ઓકે, થેન્ક યુ પ્રભુજી. પણ પાર્ટી? હા, પાર્ટી આવું પડે. પાર્ટી માટે તમારે કોલંબસ આવવું પડે. કોલંબસ આવો, તમને બધાને પાર્ટી મળશે. ઓકે. તમને ઇન્દિરાબેન તમારે ફ્લોરિડામાં જ રહે છે, મેં ગ્રુપમાં નાખ્યું હતું કે તમારે આવજો ઇનિશિયેશન. ત્યાં પણ મારા ઘરેથી ઘણું દૂર છે. દૂર છે? હા, એટલે અને ઓર્લેન્ડો રહો છો ને તમે? તો એટલે આ તો ઘણું દૂર છે. 2-2.5 કલાક થાય, રાઈટ? 3 કલાક થાય. 3 કલાક થાય. ઓ હા, યાર, 3 કલાક થાય. યસ, ઓકે, હા, બરાબર છે, કોઈ વાંધો નથી. તો હવે તમે બધા આવશો કોલંબસ ત્યારે પાર્ટી આપશું તમને. પ્રસાદમ પાર્ટી. પ્રસાદમ પાર્ટી ના, બીજી મોટી પાર્ટી આપીશું, ગ્રાન્ડ પાર્ટી. એવું નહીં, શ્યામ સુંદર બોલાવો તમે એટલે અમે આવીએ. હે ભાઈ, શ્યામ સુંદર ભગવાનનું નામ. મારું નામ તો દાસ છે. એ નીચે પાછળ લખ્યું છે ને, DAS દાસ. અરે એના પર કોન્સન્ટ્રેટ કરવાનું છે, શ્યામ સુંદર ઉપર નથી કરવાનું. શ્યામ સુંદર દાસ. હું શ્યામ સુંદર નથી, હું એનો દાસ છું. શ્યામ સુંદર દાસ. હા, દાસ એવું પ્રભુ. ભૂલી ના જતા પાછા. દાસ મને પ્રભુ પણ કહેવાય. ભૂલવાડી ના દેતા. હા, હા. પણ એકલું દાસ તો નહીં બોલાય ને, શ્યામ સુંદર ના, બોલવું દાસ પડે. પ્રભુ શ્યામ સુંદર કહેવાનું. દાસ દાસ બોલો. પ્રભુ. તો બોલવું પડે ને એમ. હા, પણ હું શ્યામ સુંદર નથી. શ્યામ સુંદર તો કૃષ્ણ ભગવાન જ છે. રાઈટ, યાર, યાર. એની અધર બધાને ક્વેશ્ચન? એક નામ યાદ રહેશે બધાના. પ્રેમ સિંધુ પ્રભુજી તો પ્રેમ સિંધુ છે. એ તો છે જ પ્રેમ સિંધુ. એ તો છે જ પ્રેમ સિંધુ હિમસેલ્ફ. ઓકે, કોઈને બીજો કોઈ ક્વેશ્ચન છે? રાઈટ, ઓકે. તો હવે આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે અને આગળનો શ્લોક સમજીશું, રાઈટ? ત્યાં સુધી તમને બધાને થેન્ક યુ વેરી મચ. તમે મને ટાઈમ આપ્યો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય.
હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ જય કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.